ભરતભાઈ પ્રજાપતિ સાહિત્યકાર અને હાસ્યકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. હૃદયના ભાવથી કૈલાશ ભૂમિ કરશનપુરા તમારું સ્વાગત કરે છે. પધારો. અને જેમને સાંભળવા છે અને હમણાં એમનો ઉલ્લેખ કર્યો ત્યારે મેં કહ્યું હતું કે દિવસે ને દિવસે હસવાનું દુર્લભ થતું જાય છે. કારણો અનેક છે ને તોય આપણને હસવામાં ખબર નહીં કેમ બીક લાગે છે. સરકારે હસવા ઉપર ટેક્સ નથી નાખ્યો, સરકારે તાળીઓ ઉપર ટેક્સ નથી નાખ્યો. જોરદાર તાળીઓથી આપણે ભરતભાઈને વધાવીએ. ભરતભાઈ પ્રજાપતિ ભરતભાઈ શરૂઆત કરે એ પહેલા ગામ વતી ભરતભાઈનું સ્વાગત કરીએ. વ્યાસપીઠ પરથી થયું પણ કૈલાશ ભૂમિ કરશનપુરા વતી ભરતભાઈનું સ્વાગત કરીએ. જોગુભાઈને વિનંતી કરું. હવે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. દેવાધિદેવ મહાદેવ તમારા ઉપર હંમેશના માટે અમી દૃષ્ટિ રાખે એવી પ્રાર્થના. અને હવે આ મંચ અને આ ગામ ભરતભાઈ તમારે હવાલે. હલો 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 વન હલો 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 વન હલો 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 વન હલો વાહ હલો હલો. બોલો રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, સધી માત કી, બધી માત કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સર્વ ગ્રામજનો ભેળા મળી અને ભગવાન ભોળિયાનાથના ગુણગાન તમે સાંભળી રહ્યા છો. વ્યાસપીઠ ઉપર બિરાજમાન નયનભાઈ રાવલ કરશનપુરા ગામના જ, અને શરૂઆત ગામના પાદરથી થાય તો ભગવાનના જોડે આશીર્વાદ માગવો ન પડે, મળી જ જાય. આ સનાતન સત્ય છે. એટલે વ્યાસપીઠના ચરણમાં વંદન કરું, નયન બાપુના ચરણમાં વંદન કરું. પધારેલા અમારા જાનકીદાસ બાપુ અહીંયા ઉપસ્થિત છે, એમના ચરણમાં વંદન કરું. સમગ્ર ગ્રામજનોના ચરણમાં વંદન કરું. ને ખાસ કરીને આ કાર્યક્રમમાં 1 રૂપિયાથી માંડી અનેક રૂપિયાનું જેને દાન કર્યું છે એ સમગ્ર દાતારોના ચરણમાં હું વંદન કરું. એથી વિશેષમાં સ્વયંસેવકો છે, એમના ચરણમાં મારા વંદન છે. અને સર્વે ભેળા મળીને આ કામ તન મન ધનથી થઈ રહ્યું છે. બધાના માટે એક જોરદાર તાળી પાડો ભાઈ ભાઈ હોલસેલમાં. અને બહેનો માતાઓ એવા મસ્ત ગોઠવાઈ ગયા છો કે આપણને એમ લાગે કે આનું નામ જ સ્વર્ગ કહેવાય. હાલ આપણે સ્વર્ગમાં જ બેઠા છીએ, કારણ કે સ્વર્ગમાં ગેલો માણસ પાછો આવીને આપણને વર્ણન કર્યું એવો દાખલો છે નહીં. અને સદેહ કોઈ માણસ ગયો નથી. આપણે વાતો કરીએ સ્વર્ગમાં કેવું હશે, પણ આવું હશે આ 100%. બેનો બરોબર ને? હા, અહીંયા હા હું વહુએ જોડે જોડે બેઠા હશે. બોલો, બેઠા છો ને? કોક કોક તો બેઠા હશે. આમ બાજુ ઠૂહો મારીને કેવું હા ભળો આમ કેવું હો, એટલે થોડું ઉતરે એમ, બીજું કાંઈ નહીં. ખાસ કરી અમારા જનક બાપુ આવ્યા. આ બજાવો બાપુ, બાપુ પધારો. જનક બાપુ આવ્યા છે, બહુ સારા એવા સંતવાણીના આરાધક છે. અને ભાવથી ને પ્રેમથી આપણે મળ્યા છીએ ત્યારે માના ચરણમાં 2 શબ્દ અર્પિત કરું. શાંતિ કરણ જગ ભરણ, ઘણન ઘડ્યા ભવઘાટ, એથી નમીએ આદ નારાયણી માળી વિશ્વરૂપ વૈરાટ. બાપુ ઉપર પધારો. હા, અમારા જનક બાપુ આવ્યા છે તો આપણે બાપુનું પણ સ્વાગત કરવું છે. બાપુ પધારો. સ્વાગતમાં સાલ બહુ સારી લાયા છો, પાડો તાળી.
આવી સાલ લાવી, મારે તો બે આવી અને હજુ હાલી છે એટલે અમારા અમરીશભાઈ ત્રીજી આપવાના છે. સાચું અમરીશભાઈ બરોબર ને? ત્રણ સવાલ નો ધણી થઈ ગયો. પાડો તાળી બીજી વાર. ભાઈ ભાઈ બાપુ કેવી મજા. આ તો આ ગામ તો મારું પિયર છે. આ ઓટલે બેહીને મેં એક પ્રોગ્રામ કરેલો ઘણા વર્ષ પહેલા. બેનો માતાઓ તમને યાદી હશે, આ મંદિરની ઉસામણીનો. હા, એ પછી એક બીજો કાર્યક્રમ કર્યો ને આજે ત્રીજા કાર્યક્રમમાં આપના સમક્ષ મારે આવવાનું થયું. અમારા અમરીશભાઈએ ફોન કર્યો ને, મને મજા આવી. આપ સર્વના દર્શન કરવાનો મને લાવો મળ્યો. એથી વિશેષમાં આપને કહું કે કવિએ કીધું છે, ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે, અને માન વધે પછી બધું વધત વધત વધ જાય. પણ એકવાર ધર્મ વધે તો બધું વધે. તો આજે આ ગામના પાદરમાં ધર્મની વૃદ્ધિ થતી હોય એવું આપણને લાગી રહ્યું છે. ભાઈ કેવો મંગલમય માહોલ છે. અને એ માહોલમાં હું મા ભગવતીના ચરણમાં બે ચાર શબ્દો અર્પિત કરી પછી મારે તો તમને થોડું હાસ્ય જ કરાવવું છે, કારણ કે જ્ઞાનની વાતો મારા જોડે છે નહીં. અને કદાચ હોય તો હું આય હોય ના, કુંભના મેળામાં હોય. તમે કુંભના મેળામાં કેટલા બહેનો જી આવ્યા? આમાં ગયા છો ને? જી આવ્યા? નહીં ના આવ્યા? હું જી આવ્યો. મને કુંભના મેળામાં એક બાપુએ માળા આલી પહેરી લાવ્યો નથી, ને તો પહેરીને આવ્યો હોય ને તો તમે ગામ આખું મને પગે લાગવા માટે મજબૂર થઈ જાય એવડા મોટા મણકાની માળા આલી. બોલો એક બાપુએ. હા ભરતભાઈ પહેરો. મેં કીધું પણ ભાર લાગે છે. મને કે જન્મ્યા ત્યારનો ભાર જ છે, પહેરો. હા, બહુ મોટી વાત. આ એટલે આટલી સંખ્યામાં બહેનો માતાઓ બેઠા છો, મારા વડીલો બેઠા છો. કથાનું નામ જ કથા છે. એને ઉલટાવી દો એટલે થાક થાય. શું થાય? થાકો. કથા થાકો. ધ્યાનથી તમે સાંભળો તો થાક ઉતરે, અને ધ્યાન વગર સાંભળો તો થાક ચડે. આ બે વાતો છે. એટલે ભગવાન ભોળિયાનાથના ગુણગાન આપણે સાંભળીએ છીએ. તમારા સામે હું જોક્સના દોર રજૂ કરું. જોક્સ એટલે માત્ર ને માત્ર તમને હળવા કરવાની એક મારી આગવી કોશિશ હશે. હું અહીંથી હળવું બોલીશ પણ હલકું નહીં બોલું. હા, યાદી કરાવું. અને ભાવથી ને પ્રેમથી આપણે આનંદ કરવો છે. ત્યારે માના ચરણમાં વંદના કરું કે માં કેવી છે કે જયતી જયતી જગમાત, જયતી કારણ સબ કરની, જયતી ભરણ ભંડાર, જયતી તારણ યરુ તરની, જયતી બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાજી, જયતી આદિ અન્નાદि પિંડ બ્રહ્માંડ યુપાજી, અવલોક લોક સાધત યખિલ કરनी, असुरवद कालिका, रहो मोही सहाय रण क्षेत्र पर, जय जग चंडी ज्वालिका, मारी जय जग चंडी ज्वालिका, તે કીધા તૈયાર અંબર પેરાવી ઉજડા, પછી અમે ધૂળમાં રેમા ધરાર, મારી મેલા થઈ ગયા માવડી, પાસા તું પરમેશ્વરી, આશા નવડાવ નીર, ચોખા પેરાવો ચીર, અમને ઓપા વિદ્યો અંબિકા, અમને ઓપા વિદ્યો અંબિકા. ઈ માના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ કે માં, પૃથ્વીના પટમાં અમે ક્યાંય પગલું માંડીએ તો અમારો પગ પાછો ન પડે એટલી કૃપા તું અમારા ઉપર કરજે. ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના કરીએ કે અમે જીવીએ ત્યાં સુધી અમારી માન મર્યાદાનું રખવાડું તું કરજે. આમાં બધું આવી જાય. બોલો સાચું ખોટું બહેનો? એક જીવનમાં ઇજ્જત હચવાય એનાથી વિશેષ આ જગતમાં કાંઈ છે નહીં. અને આમ તમે કથા મસ્ત સાંભળો છો ત્યારે કથાનો એક માધ્યમ હોય છે કે એમાં ભગવાનના ગુણગાન સાંભળી. આવી એક જગ્યાએ કથા ચાલતી હતી ને, તે કથા સાંભળીને એક ભાઈ ઘરે ગયો ને, ત્યાંના ઘરવાળાને મારવા માંડ્યો. મારવા જ માંડ્યો, હોટીએ ને હોટીએ મારવા માંડ્યો. પેલી કાળા બોકા નાખે, પણ મને હું કામ મારો છો? તઈ પેલો બોલ્યો, કથા સાંભળીને આવશું. બાપુ એમ કહેતા હતા કે મમતાને માર્યા વગર મુક્તિ નહીં મળે. એની ઘરવાળીનું નામ મમતા હતું. બોલો, મારી મારીને તોડી નાખી. બોલો, અલા તમે કઈક સારું શીખો યાર. હા, અમુક માણસોની મજા જ જુદી છે. હા, આવી કથા એક ચાલતી હતી ને, કથા સાંભળીને એક માણસ ઘરે ગયો, ઘરવાળાને તેડી લીધા. બોલો, તેડી લીધા. કામ કેળમાં બિહારી ઘુમરા માર્યા ઘર આખામાં. તે ઘરવાળી રાજી બહુ થઈ. ઘરવાળી કે હે પતિ દેવ, તમે કથામાં ગયા તા બિયર બારમાં? કે ના, ગયો તો કથામાં. તો આજ આટલા બધા રોમેન્ટિક હું કામ? તઈ ઘરવાળો બોલ્યો, ગાડી 4 દીથી કથા સાંભળું. તઈ બાપુ આજ બોલ્યા કે તમારી મોટા મોટી મુશ્કેલી હોય અને હરખભેર ઉચકી લ્યો. હવે કોને મુશ્કેલી સમજતો તો એ નો સમજાણું. બોલો, હા, અમુક અમુક માણસોની મજા જ જુદી. બોલો,
એટલે કીધું આનંદ કહે કર્મ આનંદા માણસે માણસે ફેર, એક લાખો દેતા ન મળે એક ત્રાંબિયાના તેર. આટલા બહેનો માતાઓ તમે આટલી કથા સાંભળો છો ને, કર્મા હોનાનો હુરજ ઉગે ઉગે ને ઉગે, આ ઉગે અને કોઈ ના પૂગે. બોલો, આ દુનિયામાં નારી શક્તિ છે. બહેનો તમે શક્તિ છો. આદમી તો સહન શક્તિમાં આવે, એને પૈણ્યા પછી સહન જ કરવાનો આવે. બોલો, એક પતિ પત્ની બાઈ છે ને તે મંદિરમાં સોગન ખાવા ગયા, વાંક કોનો એ નક્કી કરવાનું. તે ઘરવાળી કે પેલા સોગન હું ખાઈશ, એનો ઘરવાળો કે તું ખા. તું લગભગ બધા પહેલી હોય, શોપિંગ કરવું હોય તો તું પહેલી, ગાવા જવું હોય તો તું પહેલી, ગમે તે વાતમાં તું પહેલી હોય. સોગન ખા, પણ ભગવાન હાજર હાજર છે હો. હા, ખોટા સોગન નો ખાતી નહીં તો મારી નાખશે તારો બાપ. તેની ઘરવાળી કે ઓકે હું સોગન ખાઉં, તમે બાજુમાં જાઓ. તે ઘરવાળો બાજુ ઉભો રહ્યો ને, ઘરવાળીએ સોગન કા થાય સાંભળજો. એ ભગવાન, અમારા ઘરમાં ઝઘડો થયો. બેનો રોતા બહુ સારું આવડે. બેનો એટલું સરસ મજાનું રોવે, આપણને એમ થાય કઈ સ્કૂલમાં શીખ્યા હશે. બોલો, હા વાંચું એવું મસ્ત મજાનું રોવે. પેલા રિવેશ ગેર પડે, આમ કરીને ચાલુ થાય. બેનો સાચી વાત છે ને? સાચી વાત હોય તો મને તાળીઓથી આશીર્વાદ આપજો. ભાઈ ભાઈ જાય હું એમ. હા, હું તમને થોડી વાર હળવાજ કરીશ. આમ જો મસ્ત મોજથી થોડો આનંદ કરો. બેનો રોવે બહુ સારું, બેનો ગાય બહુ સારું, બેનો જે કામ કરે બધું ટોપ જ હોય. હા, કારણ કે એટલે તો અમે ડાયરામાં એને શક્તિ કહીએ. એટલે રોવાનું ચાલુ કર્યું. આને મંદિરમાં, ભગવાન મારે માર ઘરવાળા ઝઘડો થયો, મને 4 ધોકા માર્યા. જો ભગવાન અમાર ઝઘડા મારા ઘરવાળા વાક હોય, હાલ ને હાલ ઉપાડી લે. અને જો ભગવાન મારો વાક હોય તો હું હાલ ને હાલ રાડું. આ સમજાઈને વંદન, નો સમજાઈને અભિનંદન. ભાઈ ભાઈ, એ આવું કઈક છે. પૈણ્યા પછી આદમીને થોડું સહન કરવાનું આવે છે, કારણ કે હું પૈણેલો, મને ખબર હોય. અમુક અમુક તો ઘરની વાતો હોય ને. હા, એક જણો ખાટલામાં બેઠો બેઠો ધૂન બોલતો તો ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ઘરવાળા ઘરમાં ત્યાં બોચું પકડ્યું. આમ બોચું પકડી ગયા, ગોવિંદ બોલો, ગોપાલ બોલો. બપોરે જમવું હોય તો લહણ ફોલો. વાટકો પકડાય વાતમાં, ફોલો. પૈણ્યા છીએ તો લહણ ફોલો. હા, તો રોટલી હારી મળે. એટલે પતિ પત્નીના જોક્સની મજા છે. તમને સાચું કહું, અમુક અમુક નાના આ જોક્સ આવે, એક જ લીટીના સમજાય સમજાય નહીં તો નોય સમજાય. બોલો, એવી તમને એક બે આ વાત કહું, સાંભળજો. એક સસરાએ જમાઈને ફોન કર્યો. સસરાએ જમાઈને ફોન કર્યો. જમાઈ રાજા કે હાઉ હું કરો છો? કે સહન કરું છું. પતી ગયો. બોલો, લગભગ સહન કરવાનું આવે. બોલો, સાચું ખોટું? એક જમાઈ હારે ગયેલા ને, જમાઈનું માન હારે વધારે હોય. બેનો માતાઓ સત્ય વાત છે ને? જમાઈનું માન હારે વધારે હોય, કારણ કે એમને ખબર છે આપણું વાવાઝોડું હાચવીને બેઠો. હા, એમ તો જમાઈનું માન સાસરે બહુ જ હોય છે, કારણ કે મારી સાસરી મારું માન છે એટલે કહું. આ તો ઘરની વાત છે એટલે કહું. ત્યાં હાહુમાં ખાટલે બેઠેલા ને, તે બાજુમાં ખુરશી ધારીને જમાઈ બેઠા. હાહુમાં એ સહજતામાં પૂછ્યું, જમાઈ તમાર શાંતિ છે ને? તો જમાઈ ખુરશીમાંથી ઉભા થઈ ગયા કે તમાર તો થઈ ગઈ ને. આપણે એમ તો કઈ વાત કરી અમને. હા, બહુ મજા આવે. જમાવટ અમુક અમુક તો. એક જણો તો આમ જમવા બેઠેલો ને, કે રોટલી ઉપર ઘી નહીં ચોપડેલું, બરાબર? તે ઘરવાળી થોડી ખીજાણી, ઘરવાળો ખીજાણો. ઘરવાળી સામે કે આ મામા રોટલી ઉપર ઘી નથી ચોપડી. હું સમજો તારા મનમાં? ઘી ચોપડીને આપવાનું તો શું સમજો છો? ખીજાણો. હાથમાં મોબાઈલ હતો. આવો તે ઘરવાળી કે 1.5 મહિનેથી મગાવું છું, લાયા છો? ખાઈ લો સન્માના જે છે આ છે. એટલે મારા હામું થઈ તું, મારા હામું એમ. તને પૈણીને હું લાયો છું, કાંઈ મને પૈણીને તું નથી લાય. તારા મનમાં હવે ઘી ચોપડીને આપવાનું. મોબાઈલ મારીશ તારા મનો. આવો મોબાઈલ નો ઘા કર્યો. હવે આના હાથમાં મોબાઈલ, ઓલીના હાથમાં હાણસી. એ આને ખબર નહીં. ઓલીને થઈ ગયું કે આ મોબાઈલ મારશે. મોબાઈલ મારે પેલા ઓલી હાણસી નો ઘા કર્યો ને, જે ટાંકી નામ કપાળ વચ્ચે વાગી આવડું ઢીમડું થયું. ધીમડું થયું પછી તો ખાવાય નો રે. બજારમાં નીકળે, મને મળ્યો. મેં કીધું ઓહો મોટા ભાઈ, ધીમડું થયું? મને કે હવે થયું. મેં કીધું ઘી ચોપડો મટી જાય. મને કે ઘીમાં હી થયું ભાઈ. મેં કીધું તો પછી એરંડિયું ચોપડો. હા, આપણને અમુક અમુક માણસોની મજા છે.
મેં જે વાત કરી ધૂનની, ધૂન અદ્ભુત વસ્તુ છે. ભગવાનને ધૂન ગમે. ભગવાન છે ને એ શબ્દના અને પ્રેમના પ્યાસી છે. ભગવાનને તમારા પદાર્થના આરે પ્રેમ નથી. ભગવાન ભોળિયોનાથ જેના ગુણગાન તમે સાંભળો છો, ખાલી ટૂંકમાં તમને યાદી કરાવું કે જેનો આખો પરિવાર પૂંજાય છે, તમે જાણો છો. ભગવાન શિવજીના પરિવારના હામી તમે દ્રષ્ટિ ખાલી કરો, કોઈ જ્ઞાન લેવાની જરૂર છે નહીં. એના રીતે રહેવા શીખી જાવ તોય તમારું કામ થઈ જાય. બોલો, હા બોલો. એક નાની વાત કહું, મને સમર્થન આપજો. ભગવાન ભોળિયાનાથ છે ને એ નંદી ઉપર સવારી છે, અને માં ઉમા છે ને એ સિંહ ઉપર સવારી છે. બોલો સાચું ખોટું? તો હવે સિંહ ને નંદી ને મેર પડે ખરો? બેને ભાવ જાગે, પ્રેમ થાય? સિંહ છે ને પોઠિયાનો નાસ્તો કરી જાય. વિરોધી, હાવ વિરોધી. તોય ભગવાન ભોળિયાનાથે કીધું કે વિરોધી છીએ ને આપણે, કે હા તોય ભેગા રહ્યો, આપણી કિંમત વધશે. તો બોલો નંદી અને પોઠિયો, અરે આપણે પોઠિયો ને સિંહ બે ભેગા રહ્યા, વિરોધી હોવા છતાંય, તો એમની કિંમત વધી નહીં. એથી આગળ વિરોધી બીજા તમને બતાવો. ગણપતિ ભગવાનને ઉંદેડું, અને ભગવાન શિવના ગળામાં નાગ. નાગને ઉંદરને મેર નો આવે. મેર નો આવે તો ભેગા રહ્યો, કિંમત વધે તો વધી. એથી આગળ તમને કહું, કાર્તિકેયનો મોર અને ભગવાન શિવના ગળામાં નાગ. તો નાગને મોરને મેર ન આવે, તોય ભગવાન ભોળાનાથે કીધું ભલે મેર નો આવે, વિરોધી છીએ પણ ભેગા રહ્યો, આપણી કિંમત વધશે. મને આનંદ સાથે કહેતા હરખ થાય કે જે પરિવારમાં વિરોધી હોવા છતાંય પ્રેમથી જીવે ને, એની આ જગતની માલિપા પ્રતિષ્ઠા થાય. ભલા માણસ, આપણે આપણા પરિવારમાં કદાચ કોઈનાથી મેર ના આવતો હોય ને, તોય આપણે ભેગા રહીએ ને તો આપણી કિંમત વધે. આ 100%ની વાત. એટલે ભગવાન શિવજી પૂંજાય, પાર્વતી માં પૂંજાય, એમના દીકરા પૂંજાય, કાર્તિકેય અને ગણપતિ બેય ની પૂજા થાય. ગણપતિ ભગવાનના ઘરવાળા પૂંજાય, રિદ્ધિ સિદ્ધિની પૂજા થાય. એમના દીકરા લાભ ને શોભ ની પૂજા થાય. એમના હારે રેવા વાળા જે આપણે કાચબો છે એની પૂજા થાય, નંદીની પૂજા થાય, સિંગીની પૂજા થાય, ભૃંગીની પૂજા થાય, નાગની પૂજા થાય. એમના હારે જેટલા જોડાઈ ગયા ભૂતડાની પૂજા થાય. આ ખાલી ભેગા રહેવાની કિંમત છે મારા બાપ. એમાં ગામની અંદર શિવની કથા થઈ છે. શિવ પુરાણ તમે સાંભળી રહ્યા છો, અને મોજથી ને ભાવથી તમે એક જ વાત નક્કી કરી લેજો કે મારા પરિવારની અંદર ગમે તકલીફ થાય, હું મારા પરિવારના વચ્ચે દિવાલ કોઈ દી ચણવા નહીં દઉં. આ સંકલ્પ કરો, ભગવાન ભોળિયોનાથ તમારો મહેમાન થાય. આ 100%ની વાત. બોલો, એટલે આપણી કઈઠી માવડીઓ પેલા અંબોડા વારતી કે નહીં? બેનો અંબોડા વારતા તમે? અંબોડા આમ વાળ આમ ઓડાય ને પછી આમ ઓડાય પછી આમ ભેળા કરે ને તેલ નાખે આમ ગાંઠ વાળે, એને અંબોડો કહેવાય. અને અંબોડા ઉપર વેણી ગુલાબ ગોબરાની, એટલે શું ગોબરો ને મોગરો હે ને, તો ગોબરો કહેવાય. મોગરો, મોગરો આય સુગંધ હારી આવે આમ. હવે એનો અર્થ તમને કહું, ગમે તે મને તાળીઓથી છેલ્લે આશીર્વાદ આપજો. અંબોડાનું કારણ શું છે? જ્યાં સુધી અંબોડા વરાણા ને ત્યાં સુધી આ જગતમાં ધર્મના માથે અખિલ બ્રહ્માંડના માલિકને ગૌરવ થયું છે. એની વાત કરું છું. આપણો એ બાઈ માણસ એમ કે અંબોડો વારું છું ને, મારા બાપના ઘેરે ચોરીના 4 ફેરા ફરો, અને મારા હાહરવેલમાં પોખાવ, અને મારા સસરાનો કુટુંબ વેર વિખેર હોય તો અંબોડાના જેમ જો ભેડું ન કરી નાખું ને તો મારા બાપની દીકરી નહીં બાપ. આનું નામ અંબોડો છે. અને ઈ અંબોડા જ્યાં સુધી વર્યા ત્યાં સુધી વૃદ્ધાશ્રમના ઉદ્ઘાટન કોઈ દી બહુ થયા નથી. બોલો સાચી વાત કે ખોટી? હા, વૃદ્ધાશ્રમના ઉદ્ઘાટન ન થયા. શું કામ? ગમે એવા હોય ભેગા રાખતા. હા, બહુ સાચી વાત. એક વહુભા હતા ને, હાહુમાન દૂધનો પાલો આપ્યો. બા એ બા બાકી શું છે? બેટા લ્યો દૂધ પીવો, લાવો બેટા. દૂધનો પાલો 1.5 ફૂટનો પિતળિયો આપ્યો. બા પીવા માંડ્યા. અડધું પીધું ને યાદ આવ્યું કે મારી બેટી કોઈ દી પાણી નો પાય, અને આ દૂધનો પાલો. વાવ એ વાવ. તો વહુ ઘરમાં જા, શું છે બા? બેટા કોઈ દી દૂધ કોઈ દી પાણી નથી પાતા ને આજે દૂધ શું કામ? તઈ વહુ બોલ્યા, બા આજે નાગપાચમ છે. ખોટું રાફડે રેડવા જાવ તમે, નાગણી જેવા છો પીવો. તઈ આપણને એમ થાય નાગણી સમજીને દૂધ પાય. ભગવાન આ ભેડ ત્યાં કોઈ દી ભેડા નો થાય હો. હા, માને માં સમજીને દૂધ પાવ તો મજા આવે. આટલા બહેનો તમે બેઠા છો, તમને એક નાની વાત કહું. આમ જો કે જીવનમાં તમારા ઘરવાળા એકવાર એવું બોલ્યા હશે, બોલો ગેરંટી વાળી વાત,
તમે ના પાડો તો હું જીવતા સમાધિ લઈ લઉં, એવી વાત. આટલા બહેનો બેઠા છો, જીવનમાં તમારા ઘરવાળા એકવાર એવું બોલ્યા જ હશે, એકવાર બોલ્યા જ હોય. શું કહું? તારામાં બુદ્ધિ નથી. ગેરંટી વાળી વાત. પાડો તાળી એકાદી સાચી જ વાત છે, કારણ કે હું પહેણેલો ખબર હોય. બેનો સાચી વાત છે ને? અમુક બેનો કીધું કે આ વાત સાચી, કાંઈ ખબર છે, ઘરની વાત, ટકાવારી વાત હે. તારામાં બુદ્ધિ નથી, આવું દરેક આદમી બોલે જ તે. અને દરેક આદમીને કહું, તમારા ઘરવાળી એકવાર તો એવી બોલી જ હશે, એકવાર બોલી જ હોય, એકવાર. શું કહું? મારા આયા પછી તમારી વેળા વળી. હવે આ વળી કે ફરી પણ આદમીનો ભ્રમ છે, એ તમને કહું કે બહેનોને એમ કે તારા બુદ્ધિ નથી, આદમીનો ભ્રમ છે. બહેનોમાં બુદ્ધિ હોય એની તમને એક નાની વાત કહું. આમ જો દીકરાને જન્મ આપે માં, 9 મહિના ને 9 દિવસ પેટમાં હાચવે માં, 1000 વીસીની વેદના સહન કરીને જન્મ આપે માં, 5 વર્ષનો એને દૂધ પીવડાય, નવડાય, ધોવડાય મોટો કરે માં. 5 વર્ષ પછી સ્કૂલમાં મૂકવા જાય, છોકરાના પાછળ નામ લખાવે એના બાપનું, એનું નહીં. શું કામ? બેનોને ખબર છે કે બગડે ને તો આપણે કઈ લેવા દેવા નહીં, જાય એના બાપનું નામ. બોલો બેનો, સાચું ખોટું? તો આ તો બધું બુદ્ધિનો વિષય છે યાર. અને જેટલા છોકરા હારા થયા ને એ બધાનું નામ પાછળ બેનો એમનું નામ ચડાવ્યું. તમે જોજો કે શિવાજી કોના? તો કે જીજાબાઈના. હનુમાનજી કોના? તો કે અંજનીના. લે વાહ વાહ. મહાભારતમાં ભીષ્મ પિતામાં મોટું પાત્ર કહેવાય. ભીષ્મ પિતા કોના? તો કે ગંગાના. ભાઈ ભાઈ, બેનો કેટલા હોશિયાર છે. તો જો બેનો, તમારું હારું બોલ્યો, પાડો તાળી એકાદી. તો બગડેલા બધા બાપના નામે છે અને સુધરેલા બધા માના નામે છે. બોલો. અને બીજી વાત તમને કહું, આદમીનો ભ્રમ છે ને કાઢી નાખજો. બહેનોમાં બુદ્ધિ છે, આનંદે છે. આદમીના બધા કપડા બહેનોએ પડાઈ લીધા. બોલો, કોઈ આદમીની તાકાત હતી કે ના પાડીએ કે? પહેર્યા કે નહીં? પણ પહેર્યા કે નહીં? પહેર્યા કે નહીં? હજુ બોલો, પહેર્યા કે નહીં? બહેનો તમે પહેર્યા કે નહીં? આદમીના સેન્ડલ પહેર્યા કે નહીં? આદમીના બૂટ પહેર્યા કે નહીં? મોજા પહેર્યા કે નહીં? પેન્ટ પહેર્યો કે નહીં? શર્ટ પહેર્યો કે નહીં? ટી શર્ટ પહેર્યો કે નહીં? ટોપી પહેરી કે નહીં? ચશ્મા પહેર્યા કે નહીં? બધું પહેર્યું. રહી જતો તો બાપાનો લેઘો, એ પ્લાઝો કરીને પહેર્યો. પ્લાઝો તો જોશે. બોલો મોટા ભાઈ, હાજર ખોટું? પ્લાઝો કરીને પહેર્યો. બોલો. આપણને એમ થાય કે બહેનો કેટલા હોશિયાર છે, એ તો જો. તમને એક વાત કહું, એક ઘરમાં એક ઘરવાળીએ પ્લાઝા માટે થોડો આડો કર્યો. તમને કહું, સાંભળો. આ બાજુવાળી સમલી ખરી ને, કે એ હમણાં જ પ્લાઝો લાવી, કેવો સરસ મજાનો પ્લાઝો છે. એ બધા પ્લાઝો લાવ્યો, મને કઈ પ્લાઝો નહીં, મને એક પ્લાઝો લઈ દો. એનો ઘરવાળો કે ગાંડી, હમણાં પગાર થવા દે, પગાર થાય એટલે પ્લાઝો લઈ દઈશ. ના ના, નહીં મેળ પડે. પ્લાઝો જોશે, આજે આવો એટલે પ્લાઝો જોશે. જો પ્લાઝો નહીં લાવે તો ઘરમાં મગજમારી થાય. બાઈ તો રોવા માંડી. ભાઈ બાપડો હુડી વચ્ચે હોપારી થઈ હો. પગાર થેલો નહીં, પૈસા નહીં, પ્લાઝા વાત માટે થઈને ઘરમાં વાવાઝોડું ઊભું થવાની તૈયારી. પણ આદમી હોશિયાર હતો. એના પપ્પાનો લેઘો હતો ને, એ થેલીમાં ઘાલીને લઈ ગયો બજારમાં. રંગાળા જોડે પીળા કલરનો રંગાઈ દીધો. હુકવીને ઇસ્ત્રી કરીને પેકિંગ કરીને ઘરે આવ્યો. હાજે ઘરવાળી કે લે પ્લાઝો પહેર. ઘરવાળીએ તરત ખોલ્યો ને તરત પહેરી જ લીધો. રાતે રાતે પહેરી લીધો. શોખ છે ને ભાઈ, પૂરો કરાય. બીજા દિવસે એને પ્લાઝો જ પહેર્યો. હવે બીજા દાડે ઘરવાળી પ્લાઝો પહેરીને ઘરમાં આટા મારે અને દાદો એનો લેઘો ગોતે. કે મારો લેઘો ક્યાં ગયો? આ કબાટ ખોલે, આય નથી હો. આ કબાટ ખોલે, આય નથી હો. ઘરવાળી અને છોકરાની ઘરવાળી આમ આટા મારે તો આમ જોવે દાદા, છે તો લેઘા જેવું પણ કલર બીજો હો ભાઈ, આપણો નથી. સવારથી હાંજ સુધી દાદાએ લેઘો ગોત્યો ને હાજે છોકરો આવ્યો ને કે બાપા હું ગોતો? કે લેઘો. કે હવે ના ગોતતા. કે કેમ? કે એને બીજો અવતાર ધારણ કર્યો છે. તમારો લેઘો મરી ગયો. હા, અને એને બીજો અવતાર લીધો. યાર
એટલે અમુક અમુક માણસો એવી મજા છે કે ના પૂછો વાત. જ્યાં જ્યાં તમે નજર કરશો ને ત્યાં તમને કઈક આનંદ આવે. એક ગામમાં તો ડોશીઓ મંડળ હતું. બોલો આ બાજુ મહિલા મંડળ છે? આ ગામમાં છે ને? મહિલા મંડળ બહુ અદભુત છે. મહિલા મંડળને જોરદાર તાળીઓથી વધાવો. હું તો ગામડે ગામડે એમને તાળીઓથી વધાવું જ છું. શું કામ તમને કહું? કારણ કે મહિલા મંડળમાં એક એવો મેં પવિત્ર ભાવ જોયેલો છે કે ખરા બપોરે ભજન કરે, હાજે ભજન કરે, પૈસા નહીં માગવાના, ઘર ધણીને હાલવો એટલા જ આપે. બોલો બેનો, સાચું બોલું છું ને? અને એમાં જે 5, 25, 50, 100, 200, 500 કે 1000 જેટલા ભેગા થાય એ રકમ જો આવું કોઈ ધર્મનું કામ થતું હોય ને તો આ મહિલા મંડળને મેં 5000 થી માંડીને 50,000 આપતા જોયા છે. આ મહિલા મંડળની વિશેષતા છે. અમારા મંડળો છે પણ એ નક્કી કરીને આવે. મહિલા મંડળ કોઈ દી નક્કી ન કરે. એટલે મહિલા મંડળના ચરણમાં ભરત પ્રજાપતિના વંદન છે. આ બહુ મોટી વાત છે. એટલે એક ગામમાં ડોશીયું મંડળ હતું. આ 150 ડોશીનું મંડળ, જવાનડી એકય નહીં, 150 ડોશી. હવે ત્યાં મારે જોક્સ બોલવા જવાનું હતું એટલે હું રાજી બહુ થયો. મેં કીધું આટલા માવડીઓના આશીર્વાદ મળે, કામ થઈ જાય. કારણ કે માવડીઓના આશીર્વાદ મળે, વિધાતાના લેખને વળવું પડે તો તે મેં કીધું બા તમારે એકાદું કીર્તન ગાવું હોય ગાઓ, પછી હું જોક્સ બોલું. ત્યાં તો એક ડોશીમાં ઉભા થઈ ગયા, હાથમાં માઇક લઈને કે બેટા મારે ગાવું છે. દાંત વગરના ડોશીમાં, બેરિંગ વગરના, બોલે તો હવા નીકળી જાય. અને આમ માઇક પકડ્યું અને માઇક પકડી શરૂઆત કરી. સાંભળજો, એમની સ્ટાઇલમાં તમારા સામે આ રજૂ કરું છું. એવી ધોન આમ. મથુરાની શેરીઓમાં મને કાનો દેખાય છે, ગોકુળની ગલીઓમાં મને લાલો દેખાય છે. તાળી પાડો તો એ ક્યારે પાડો મારો હા હેઠો બે ભાઈ ભાઈ. આ તો આનંદ જ કરું છું. આ કોઈ દુઃખ ન લગાડતા. ડોશીમાં બોલે તો હવા નીકળી જાય, વેરિએશન આવે. મથુરાની વાહ 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 ક્યાં બાત હે. હું તો રાજી થયો. પણ જ્યાં ધૂન થોડો સમય ચાલી ત્યાં ડોહાબા લાકડીને ટેકે આવ્યો અને આમ નેજવું કરીને જોયું ત્યાં તો ડોહોય રાજીનો રેડ કે લે આ તો ઈ છે. કારણ કે એમનું ટાવર પકડાણું ત્યાં કે લે આ તો આપણો મુદ્દો છે. પણ બરોબર નું ગીત સાંભળ્યા પછી ડોહાબા બોલ્યા સાંભળજો બેનો. ડોહાભાઈ આમ નેજવું નાખીને કે હા ડોશી, એ ડોશી તન મથુરા શેરીમાં કાનો દેખાય, ગોકુળમાં લાલો દેખાય, તો ઢારિયામ પડે ડોહો દેખાય. હવાનો ચા પીધાવાનો પડ્યો ઘરના કાના હાચવો કી. મેને થયું કે ક્યાં વાત હે, મુદ્દાની વાત આવી હો. વધાવો તાળીઓથી જય હો. અને બેનો મુદ્દાની વાત છે હો. હા, ઘરનો કાનો રાજી હોય ને, બોલ્યો રાજી જ છે. બોલો હું દાવા સાથે કહું, કારણ કે હું આત્રે દિવસે એને મળું છું કાનાને. કાનાને મારે સંબંધ છે. મારે તો સંબંધ આ શિવના હારે છે. કારણ કે હું ભરત પ્રજાપતિ, આ શંકર ભગવાન તો મારા ફુવા થાય. દક્ષ પ્રજાપતિની દીકરી ઉમા હારે પૈણાયા એમને, તો મારે તો ફુવા થાય. એટલે મને ગૌરવ હોય ને કે મારા ફુવાની વાત ના થાય તો. હા, નયા જેટલા પટેલો બેઠા છે ને એમને ગૌરવ લેવા જેવું ખરું. કારણ કે પટેલો ઉમાના દીકરા જ છે. સાચું ખોટું? પટેલો ઘણી વાર નથી કહેતા કે અમારી ઉમા, તો ઉમા મારી ફઈ થાય ને તમે અમારી ફઈના છોકરા છો. આઈ એમ મામા વાળા. પણ મામેરું બામેરું માગતા નહીં હો, હમણાં મેર પડે એમ છે નહીં. આ ચોખવટ કરવી હારી ભાઈ. તમે અમારા મામા ત્યાં મામેરું ભરો તો આપણે જાવ ક્યાં? હા, બહુ મુદ્દાની વાત છે. અને બધા બહેનો માતાઓ ભેગા થઈને ઘણી વાર એવું એ બોલે છે, ભેગું ભેગું વાત પતાવી દઉં. મને પેલું ટાઈમનું કહેજો જરા હો. આ વડીલોને મારી એક પ્રાર્થના છે, કારણ કે આજનો માહોલ એવો છે ને કે ટાઈમ મને ઓછો પડે એવું લાગે છે. હા, એટલે તમે કહેજો મને થોડું આસુ પાતરું. અમારા સાજિંદા મિત્રો બહુ સારા છે, એમના માટે જોરદાર તાળી પાડો ભાઈ ભાઈ. હા, સાચું કહું. અમારા આવું એક જગ્યાએ ભજન ચાલતા હતા ને, એમાં એક જણો આવે મને કે એકાદું ગીત અમને પણ ગાવા દો. હું ચોટી પડ્યા છો 1.5 કલાકથી. તમે કીધું આવી જાઓ, માઇક તમે પકડો. એમાં હું અમારે તો થોડો આરામ મળે. પૈસા દે નક્કી કરે એ જ હાલવાના, કઈ વધારો ઓછા એમાં નહીં થાય. બોલો, એને માઇક આમ લઈને જે ચાલુ કર્યું સાહેબ, હા પડી જાઓ. આમ કઈ સુર સેટ કરે. મેં કીધું વાહ, આમાં કઈક નવું છે. અને ચાલુ કર્યું. ગામના માણસો સાંભળો, હું એક ભજન તમારા સામે રજૂ કરીશ. મારું ભજન બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું ચાલુ કરો એ બધું પછી કેજો. પછી ને ચાલુ કર્યું.
એક ગલીમાં બીજી ગલી છે, બીજી ગલીમાં ત્રીજી ગલી છે, ત્રીજી ગલીમાં ચોથી ગલી છે, ચોથી ગલીમાં પાંચમી ગલી. મેં તો ખભો છાઈ લ્યો, કીધા કેટલી ગલીઓ છે, પણ કે ભાઈ 5 ગલીમાં કંટાળી કે આવી 157 ગલીઓ છે. તઈ ખબર પડી મારી નાખ્યા ને તો આ વિચાર તો કરો. અને એવું નથી લાગતું કે આપણે ગલીઓમાં ફસાણા હોય એવું. હા, એક હોટલમાં જમવા ગયેલા ને અમે, તે 2 બોર્ડ હતા, શાકાહારી માંસાહારી. મેં કીધું ભાઈ શાકાહારી માલ હો, એ શાકાહારી ઘૂસ્યા. બીજા 2 બોર્ડ આયા, આખું ભાણું ખાશો કે અડધું? મેં કીધું અડધું રોજ ખાતા હોય, આજ આખું ખાઓ, કારણ કે પૈસા અમરીશભાઈને દેવાના, આપણે દેવાના નથી. આખા ભાણામાં ઘૂસ્યા, પાછા 2 દરવાજા. બોલો, ચોખ્ખા ઘીમાં ખાશો ડાલડા? કીધું ડાલડા ઉપર ચોકડી મારો, ચોખ્ખું ઘી યસ કરો. ચોખ્ખા ઘીના દરવાજામાં ઘૂસ્યા, પાછા 2 દરવાજા. 2 દરવાજા. એક દરવાજા ઉપર લખ્યું તો હોનાની થાળીમાં ખાશો ચાંદીની. મેં કીધું ચાંદી કેન્સલ કરો, હોનું ટ્રાય કરો. હોનાના દરવાજામાં ઘૂસ્યા, પાછા 2 દરવાજા. રોકડે ખાશો ઉધાર. મેં કીધું ઉધાર ખાઈ લેવાય, બક્ષીસ આવશે તો એમાંથી અમરીશભાઈ પૈસા આલી જાય. તો જેવા ઉધારના દરવાજામાં ઘૂસ્યા, આડો રોડ આવી ગયો, હોટલ 12. અને આ બોર્ડ મારી તો લુખાઓ ઘર ભેગા થાઓ. મારી નાયકા કીધું ક્યાં વાત હે. આપણને એમ થાય કે કેવી જમાવટ. 1.5 વીઘાની હોટલ ફર્યા પણ ખાવા મળ્યું નહીં, કારણ કે છેલ્લે ઉધારનો દરવાજો પીગડ્યો. એટલે તમને બધાના જોક્સના માધ્યમથી કેવું છે કે 184 ની યોની ફરતા 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 છેલ્લે આ મનુષ્યના અવતારમાં આવ્યા છો. ઉધારનો દરવાજો પકડતા નહીં, નહીં તો અમે હોટલ ફર્યા હતા એમ આપણે આ બધા ફેરા ફરવા પડશે. આ સનાતન સત્ય છે. એટલે મોજથી આનંદથી આનંદ કરી લેવો. એટલે અમારા બહેનો માતાઓના ચરણમાં હું વંદન કરું છું, વડીલોના ચરણમાં વંદન. આ ગામ તો બહુ સારું છે, આ ગામમાં વ્યસન નથી. બાકી અમુક જગ્યાએ વ્યસન હોય. એક જગ્યા બહુ જ માણસ હતું ને, તે મેં કીધું બેઠા વેત સોપો પાડી દેવો. મેં તો ચાલુ કર્યું. મેં કીધું મિત્રો તમે રેડી છો, પ્રોગ્રામ ચાલુ કરું. આગલી હરોળ વાગે 4 વાગ્યાના રેડી, તમે મોડા પીડ્યા. મેં કીધું મારી નાખ્યા. આ તો બધા પીવા વાળા આમાં ગોઠવાઈ ગયેલા. બોલો ચાલુ કરો, ચાલુ કરો. હું છે એમ ચાલુ કરો ના. એટલે પણ આ તો કીધું ચાલુ કરો, મારી નાખશે. હું કેવું આપણે અમુક ગામ તો હાવ તે હાવ હળંગ હો ભાઈ. દિલથી હું તમને સાચું કહું, આ કલાકારો જેટલા સાજિંદા મિત્રો બેઠા એમને પૂછો, એમને પણ અનુભવ થયો હોય. અમુક ગામ તો એવું હળંગ કે ગમે તે તમે જોક્સ બોલો તોય ખબર ન પડે, સાહિત્ય કરો તોય ખબર ન પડે, કઈ ગમે તે હાસ્ય કરો, ગમે તે કરો. આમ જ નાસ્તો કેટલા વાગે આવે? કઈ નાસ્તા વાગે જ આવ્યા હોય. અમુક નાસ્તા માટે જ આવ્યા હોય, સિવાય નાસ્તા સિવાય બીજું કાંઈ નહીં. એટલે આપણને અમુક મોજ એવી આવે કે જ્યાં કોઈ સારો આનંદ થતો હોય ને, એ આનંદ તમે માણી લો તો પરમાત્માની અસીમ કૃપા 100% ઉતરે, એમાં કોઈ બેમત નહીં. બોલો, હમણાં જ એક જણો કાળી ચૌદસના દી ફૂલ થઈ ગયેલો. ફૂલમાં ખબર પડે બેનો માતા? ફૂલમાં દેવાયત પંડિત 750 વર્ષ પહેલા બોલેલા કે પાણીના પડીકા આવશે. દેવાયત પંડિત મહારાજ બોલેલા. દાદા મેકરણ પણ બોલેલા કે દોરડે દીવા બળશે. બોલો, આ દીવા બળે દોરડે નથી બળતા? સંતો બોલે સાચું પડે? સાચું કહું. પાણીના પડીકા આવશે તો પાણીના પડીકા આવ્યા. 2 રૂપિયાનું પાઉચ આવ્યું તો સંતોના શબ્દો સાચા પીડ્યા. કોરમોર પેકિંગ ને વચ્ચે ફિલ્ટર પાણી. બોલો સાચું ખોટું? પણ એ 2 રૂપિયાનું પાઉચ હતું. પણ ભેડું એક બીજું પાઉચ આવ્યું, મીંડું ચડીને 20 વાળું. એને પેકિંગ ન હોય, એને ગાંઠ આવે, જેનાથી તમે બધા અજાણ છો, તમને ખબર પડે નહીં. પણ જે ગાંઠ વાળું છે ને, એને કોથળી કહેવાય. કોથળી. અમુક જગ્યાએ કે ટોયલી. આ બાજુ શું કે? આ બાજુ લગભગ કોથળી જ કહેતા હશે કા? હા, તો આપણો બધો એક જ પ્રાંત છે ને. એક જણો કાળી ચૌદસના દી 4 કોથળી મારી ગયો, કહુંબો કહેવાય. આમ ડોલતો જાતો. એનો ભાઈબંધ મળ્યો એટલે અહીંયા શું છે? જે પીતા હોય ને બોલે બહુ સારું. મને પીતા હોય ગમે, કારણ કે હોય આપી તો દે જ. લઈ જા, જે જોયે લઈ જા, કારણ કે એને પોરસ ચડે.
તમને ધ્યાનથી જે વાત કહેવા માંગુ છું સાંભળજો. કાળી ચૌદસ ના દી ભૂલ થઈ ગયો ભાઈબંધ કે બુદ્ધિ વગર ના કાળી ચૌદસ છે દારૂ પીને ફરો છો ઘર ભેગું થા કે એમાં શું વાંધો નહીં ભૂતડા ફરવા નીકળે તારો બાપ હડફેટ માં જાય તો મરી જાય. એ તો ભૂતથી તમે પીવો અમે નો પી. શું વાત કર? હા મરદ નો દીકરો તો શમશાનમાં બે ખબર પડે. અરે બતાવો શમશાન इसमें क्या है. શમશાનમાં કે 5000 ની શરત મારો શમશાનમાં બેહું. એ માણસ શમશાનમાં બેહવા તૈયાર થયો. સાંભળજો પેલો કે 5000 નહીં 51 સવાલ ઉપર આખી રાત બેહવું પડે કે ઓકે આખી રાત 51 શરત મારી બેઠો. રાતે પેલો ભાઈ મૂકી શમશાનમાં આવતો રહ્યો. હવે મુદ્દો સાંભળજો. રાત્રે 2 વાગ્યા 2:30 થયા અને 2:30 વાગે ચૂડેલ થઈ ભાઈ. શમશાન ની ચૂડેલ મોટી જાય 1-3-4 મારનો બંગલો હોય ને એવડી મોટી ચૂડેલ. મોટા દાંત ને મોટા વાળ ને મોટા નખ ને મોટા પગ ને બધું મોટું. અને આમ ચૂડેલ અટ હાસ્ય કરતી કરતી આવતી હતી. સાંભળજો કેવી મજા થઈ. આ ચૂડેલ જેવું લાગ્યું તો એક તાળી તો પાડો. આ તો મારા હૈરમાં ચૂડેલ ઉતરી છે અત્યારે. આઈ આમ ચૂડેલ માગ માગવો એ આપો ચૂડેલ આઈ. હા ચૂડેલ પૈંડમાં આવે કોક કોક દીવો મને. હા ત્યાં મોટા છે કરવા મને તો આને બીડી હરગાઈ. આમ બીડી હરગાઈ કે આ કઈક નવું છે. રામ જાણે શું છે આ. તે અરવું ફરી ગયો. અરવું ફરી ગયો ચૂડેલ ને એમ છે એટલે આ મારથી બીતો છે ને આ છે કોણ. તે ચૂડેલ જોડાઈને ઠું મારે એ લુખેશ લુખેશ તારો બાપ મને ખીજાણો. તો ચૂડેલ 2 ડગલા પાછી પડી. ચૂડેલ 2 ડગલા પાછી પડી કે એ માણસ એ મારું નામ પડે ને માણસ ચીભડા ફાટે ફાટી જાય. ઓળખો ઓલો કે આ તારો બાપ ચીભડું છે તે ફાટી જાય. આમ કે આ કોટો કે ચૂડેલ ને એમ થયું હવે ઓળખાણ દેવી જ પડશે. તે ચૂડેલ અટ હાસ્ય પાહું ચાલુ કર્યું. કેવું મસ્ત હસવું નહીં. આ મહાભારતમાં નથી હતા બધા. એ આપણું જોઈ શીખેલા. ભરતભાઈ આવું હશે તો આપણે આવું જશો. ત્યાં મોટા છે કરીને પછી ચૂડેલ બોલે કે મારું નામ ચૂડેલ. ચૂડેલ 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 આખા શમશાનમાં ચૂડેલ ચૂડેલ થયું. આને બીડી ખેંચી આવ. એટલે તારું નામ ચૂડેલ? ખોટી વાત. તું ચૂડેલ નહીં. ચૂડેલ કે અલા હું ચૂડેલ છું યાર. આ શમશાનમાં રહું છું ચૂડેલ છું. ખોટી વાત. એ તારો વેમ છે તારો ભ્રમ છે. તું ચૂડેલ નહીં તું નાની એવી ચૂડલી છો. તે ચૂડેલ ને એમ છે એટલે મને ચૂડલી કે ચૂડેલ કે હું ચૂડેલ છું યાર. અહીંયા મને જોઈ તો કેટલાય માણસો ડરી ડરીને મરી ગયા છે. તું નાની ચૂડલી છો. તારે ચૂડેલ જોવી હોય તો હાલ મારા ઘરે. ચૂડેલ ભાગે. શમશાન મૂકીને ચૂડેલ ભાગે. વિચાર તો કરો કેવા કેવા માણસો આ દુનિયામાં છે. દુહો લાગુ પડે ને કે આનંદ કહે કર્માનંદા માણસે માણસે ભેદ 1 લાખો દેતા ન મળે એક ત્રાંબિયા ના તે. અમારે લોકડાઉન ગયું ને એ પછી પહેલો પ્રોગ્રામ અમારે ધૂનનો આવેલો. મેં ધૂનની વાત કરીને મને યાદ આવ્યું પાછું કહું. એ શિવજી મહારાજની ધૂન અમે બોલાવતા હતા. મેં કીધું ભાઈ કોઈ સાજિંદા છે નહીં. આપણે હું બોલું પછી તમારે બોલવાનું. આપણે ધૂન બોલીએ તો કે વાંધો નહીં. 5-10 મિનિટની ધૂન હતી તો મેં ચાલુ કર્યું. આગળ બધા બહેનો આ ગોઠવાઈ ગયેલા મસ્ત રીતે જામ્યું. આમ શબ્દો એવા હતા કે હર હર શંભો ભોળા તમારી ધૂન લાગી. બોલો બોલો. એ હર હર શંભો ભોળા તમારી ધૂન લાગી. એ હર હર શંભો ભોળા તમારી ધૂન લાગી. એ
હર શંભો ભોળા તમારી ધૂન લાગે. આવી ધૂન અમે બોલાવતા હતા. ત્યાંથી હું બોલું હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. ગામવાળા બોલે, હું બોલું, ધૂન જામી. તઈ મને એક માણસે કીધું પેલા બા બેઠા ને ઊંધું બોલે, ઈ આમ બેઠેલા. હું અહીંથી કહું હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. બા ઊંધું બોલે, હર હર બાબલાન બાપા તમારી ધૂન લાગી. હર હર બાબલાન બાપા. મેં કીધું બાબલાન બાપા નહીં, શંભુ ભોળા બોલો ને યાર. મન કે એ તો એમનું નામ છે, માન નો લેવાય. લે ડોશીઓ હજુ હાચવે છે. અને આ જોક્સ બહુ મુદ્દાનો જોક્સ છે હો, ઉતારવા જેવો છે. નામ નથી લેતા, કઈ ટીમ આવડ્યો છે ને હજુ હાચવે છે. બોલો હા, એવો ને એવો જોક્સ તમને એક વાત યાદી કરાવું. અમારા બહેનો માતાઓના હાડલે શેડે બાંધી રાખવા જેવો જોક્સ. કારણ કે મારો વિષય જોક્સ નો છે, તમને આનંદ કરાવવા. આમ તમને બધાને મજા આવે છે ને? આમ એવું નથી લાગતું ને કે અરે ખોટો ટાઈમ બગાડે, એવું ન થવું જોઈએ ભાઈ. ને કે પેલો કુંભાર આવ્યો તો ચોટી જ પડ્યો, ઉખડ્યો જ નહીં, આવું ન થવું જોઈએ. આ તો ખોટું, એવું ન થવું જોઈએ. હા, તમને આનંદ જ આવવો જોઈએ. આનંદ ન આવે તો ખોટો સમય બગાડાય નહીં. આ સનાતન સત્ય છે. પણ તમને એક જોક્સ હું એવું યાદી કરાવું કે તમે કાયમના માટે મને યાદ કરો. અને આ એક જોક્સ તમે તમારા હાડલાના શેડે બાંધી દો, હું ભરત પ્રજાપતિ ગેરંટી આપું કે તમારા ઘરમાં હોનાનો હુરજ ઉગે ઉગે ને ઉગે. અને જો ના ઉગે તો મને સમાચાર આપો, તમારા ઘરના ઉંબરા વચ્ચે જીવતા સમાધિ લઈ લઉં. આ 100%ની વાત. બોલો પાડો તાળી. આવી ગેરંટી કોઈ નો આપે. હું ગેરંટી આપું છું, પણ ખાલી ખાલી આ ચોખવટ કર્યું હારી ને. કાલ કો કે આમાં તો હોના સૂરજ નથી ઉગ્યો ભરતભાઈ, આ સમાધિ લ્યો તો આપણે ક્યાં જવું? હા, પણ તમે એવું રાખો તો ઉગશે 100%. એવી ગેરંટી વાળો જોક્સ કહું, સાંભળજો. એક કરવાડો આમ જંબા બેઠો તો ને, જંબા બેઠો તો ને આમાં પહેલો કોડિયો લઈ અને આમ મોઢામ નાખવા જાય. 4 આગળનો સેટું હતું અને ફોન આવ્યો. એટલે આને કોડિયો પાછો મૂક્યો, ફોન ઉપાડ્યો, ફોનમાં વાત કરી. હલો, હા ભરતભાઈ બોલું કડીથી. હા, તમે ફોન કર્યો તો હું જ હોય ને. જંબા બેઠા બી હાલ જ. ના ના, પછી શું કહેવાનું, જે કેવું કહી દો. હા, કેવો વાંધો નહીં. અરે ના ના, ફ્રીજ શું કહી દો. હા હા, તે ના હોય. શું વાત કરો? ક્યારે થયું? અરે રે, શું વાત કરો છો યાર? શું વાત કરો છો યાર? આ તો રોતડ વેડા ચાલુ થયા. પાડો તાળી એક વાર. જેવું રોયો મસ્ત મજા આવે. ફોન ઉપર સમાચાર એવા મળ્યા એટલે કહું. ત્યાં ઘરવાળા બાજુ બેઠા હતા ને કે હું થયું? ગાડી કારો ક્યાર વર્ષ થઈ ગયો, બા ગુજરી ગયા. હે, બા ગુજરી ગયા. ઘરવાળી આમ મોબાઈલ ઝૂટ્યો, કાઈપો, મૂકો, પછી કીધું કે આમ જો બા ગુજરી ગયા, ભલે ગુજરી ગયા, ખાઈ લ્યો પેલા. પછી હું વાસણ ઘસી દઉં, ધોઈ દઉં, લૂસી દઉં, ગોઠવી દઉં, પછી વાત ડિક્લેર કરજો. પેલા વાત ડિક્લેર કરી. મારા જેવી કોઈ ભૂંડી નથી, તમને કહી દઉં. હું સમજો, ખાઈ લ્યો ધનમાના. ડોસી ગઈ થોડી પાછી આવવાની. ખાઈ લ્યો. એ ગાડી બા જેવા બા ગુજરી ગયા, ગળે કોળિયો ના ઉતરે. એ કે વેલણ લાવું, મોઢામ કોળિયો નાખીને મારો ઠું હમણાં ઉતરી જાય. બા ગુજરી ગયા નવાઈ ના. બાયુ ના જેમ રોવો છો, ભૂંડા લાગો છો. ખાઈ લો ધનમાના. ખાઈ લો, ખાઈ લો, પણ ખાઈ લે. ઘરવાળીએ ટૂંકારો દીધો, ખાઈ લે. ત્યાં ઘરવાળાએ ડિક્લેર કર્યું કે તો તને કહું બા ગુજરી ગયા, પણ મારા નહીં. તારા કીધું. ઘરવાળીએ ગુગતો તાળ્યો કરે રે. હવે ગળે કોળિયો ના ઉતરે. ઘરવાળો કે વેલણ લાવું? હવે તારી વારી. બહુ મુદ્દાની વાત સાંભળજો. પછી ઘરવાળો એક શબ્દ બોલ્યો છે કે પ્રિય, એ પ્રિય, રોઈશ નહીં. બાઈ તો તારા હોય મારા હોય, બાઈ બાજ કહેવાય. પણ એક વાત તને કહેવી છે. બોલો. સાંભળી તો બોલું ને. આ તો સાંભળું છું, બોલો. અને ઘરવાળો બોલ્યો, સાંભળજો બહેનો માતાઓ, ભળી લો. ગમે તો મને અંતરના ભાવથી છેલ્લે તાળીઓથી આશીર્વાદ આપજો. ઘરવાળા એટલો કીધું, પ્રિય, તું તારી માને જેટલો પ્રેમ કરો છો એટલો પ્રેમ તું મારી માને કરને તો ભારત નંદન વન બની જાય. બાપ, કોઈના ઘરમાં ઝઘડા ન થાય. આ બહુ જ મુદ્દાની વાત છે. જેટલા વડીલો બેઠા છો, બહેનો માતાઓ બેઠા છો, આપ સર્વને હું ભરત પ્રજાપતિ એક અંતરની પ્રાર્થના જરૂર કરીશ
કે અહીંયા શિવ મહાપુરાણ તમે સાંભળી રહ્યા છો. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગણ છે. કરશનપુરા જેવું રૂડું ને પવિત્ર ગામ છે. આ ગામની ધીંગી ધરાની ધરતીને કંકુ વર્ણની ભૂમિકા માથે આવા માઢોળા માનવીઓ બેઠા છો. તો એક એકના હૃદયમાં ભરત પ્રજાપતિ આ શબ્દનું વાવેતર કરું છું કે વધારે નહીં પણ તમારા પરિવારની જે પ્રેમની એકતા છે ને એને અખંડ બનાવી દો બાપ. મારો ભગવાન ભોળિયો નાથ તમારા ઘરે મહેમાન થશે. આ 100%ની વાત. ગામડે ગામડે અમે આ વાત એટલા માટે કરીએ છીએ કે પવિત્રતાનો દોર છે ને એ પરમાત્માની કૃપાથી મળે છે. પવિત્રતાનો દોર પરમાત્માની કૃપાથી મળે છે. અને જો તમારામાં પવિત્રતા નહીં હોય તો પરમાત્મા તમારા ઘરે કયા ટાઈમે આવશે એ તો નક્કી કરો. અખિલ બ્રહ્માંડના માલિક એક ગામની નાનો પ્રસંગ તમને યાદી કરાવું. દીકરીને પરણાવ્યા પછી ઘરે આવીને માના જોડે આવીને બેઠી રોવાનું ચાલુ કર્યું સાહેબ કે બા એક વાત કહું કે શું ઘરમાં બધું બરાબર છે પણ એક મારી હાહુમાં છે ને બહુ ભૂંડી છે. કમ્પ્લેન આપી, પોતાની માને કમ્પ્લેન આપી. સાંભળજો, મારી હાહુમાં મને બિલકુલ ગમતી નથી, નકરું કામ કરાવે છે, નકરું બોલ બોલ કરે છે, એમ થઈ જાય પૂરું કરી નાખું. આવી ખીજાણી છોકરી એની માને કમ્પ્લેન આપે છે આમ છે આમ. એટલે એની માએ એમ કીધું કે બેટા તો તારું શું કહેવાનું થાય છે કે માં હું હવે ઘેર નહીં જાઉં. આપણે એને અમારે મેર નહીં પડે. મારે ઘેર હવે પાછું જવાનું નથી. તમારે જે સેટિંગ થતું એ કરી નાખો, છૂટું થાય તો છૂટું કરો, ગમે તે કરો, પણ ઈ ઘેર હું જવાની નથી. આવું છોકરીએ દ્રઢ નિયમ કરી દીધો. માએ માથે હાથ ફેરવીને કીધું કાંઈ વાંધો નહીં બેટા, નથી જાવ ને કેન્સલ. પણ જો કદાચ એનું સમાધાન થાય તો પણ કે સમાધાન શું થાય? અરે ગાંડી એક દવા એવી આપું ને 100 મહિનાનું વ્રત પાડ, તારી હા હું ઓટોમેટિક મરી જાય. શું વાત કરો? ક્યાં છોકરી રાજી થઈ. 100 મહિનામાં હા હું મરવાની છે. આ વાતથી ધ્યાનથી સાંભળજો. હું તમને હાસ્યના દોર સાથે આ વાત કરું છું. સાંભળજો. એક પાવડરની પડીકી આપી, લે બેટા આ પડીકીમાંથી અને હાજ હવાર બપોર ગમે ત્યારે ચા બનાવીને આપો. એટલે આમાં થોડીક જ નાખવાની, બહુ નહીં, મગના દાણા જેટલી, અને પીવડાઈ દેવાની. ધીરે 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 100 મહિના સુધીમાં આ ઝેર અસર કરશે, તારી હાવ મરી જાય. એમ કે હા ઓકે, પણ એક ચરી પાડવી પડશે. કે શું? તારી હા હું મરી જાય, તારા ઉપર નામ ન આવે એટલા માટે હું કહું એમ કરવું પડશે. કે શું? સવારે વહેલું ઉઠી જવાનું, પછી ઘરનો કચરો જાતે વાળી દેવાનો, પછી કપડાય તારે જ ધોવાના, પછી રસોઈ તારે જ બનાવવાની, પછી દરેકનું કામ તારે જ કરવાનું, પછી ઘરનું બધું કામ તારે કરવાનું, પછી દરેક માણસના જોડે તારું નામ ઉજળું હોવું જોઈએ. 100 મહિનાનું જ ખાલી છે, પછી તો તારું ધાર્યું થઈ જાય. દીકરી કે 100 મહિના છે ને આટલામાં તો આપણે થોડું કરીશું, થોડા કાઠા થઈ જાવ. એમાં હું બીજા જ દાડે દીકરી રિટર્ન સાસરવેલમાં ગઈ. ત્યાં ગઈને એ દિવસથી તો આમ તો 9 વાગે ઉઠતી, પણ વહેલી 6 વાગે ઉઠી જાય. ઉઠી જાય ને પછી તો હા હું માન મસ્ત મજાની ચા બનાવીને પેલી દવા માટે ચા બનાવીને એક મગના દાણા જેટલી દવા નાખીને લઈને બા દૂધ લ્યો, તમે થોડી ચા પીવો. હા હું માનમાં પરિવર્તન પહેલા જ દાડથી આવ્યું. લે મારી બેટી વહેલી ઉઠતી નથી ને પિયરમાં જઈને આવી તો સુધરીને આવી. સારું સારું બાય ચા પીતો. કમ્પ્લેટ કર્યું પછી તો કચરો મારી દીધો ને પોતાએ મારી દે, ઘરનું કામ કરે, કોકના હાથમાંથી જેઠાણીના હાથમાંથી કામ લઈ લે. લાવ હું કરી દઉં, લાવ હું કરું. આ 1.5 મહિનામાં ઘરનું પરિવર્તન બદલાઈ ગયું. બધું આખું ઘર આ વહુ ભાને માન આપવા માંડ્યું. હા હું માં ઘણી વાર વહુનું ઉપરારું લઈને એના છોકરાને બોલવા માંડી. આમ કરતા કરતા 2 મહિના થયા. 2 મહિનામાં આ દીકરીનું માન ઘરની માલિપા સૌથી સર્વશ્રેષ્ઠ થઈ ગયું. આની વાત ના થાય, આની વાત નો થાય, એના ગુણગાન ગાવા માંડી. હા હું માં બાજુમાં બેઠી હોય તો એના નામના ગુણગાન ગાય. મારા દીકરાની વહુની વાત નો થાય, એ તો હીરચીર ને દિવાળી છે, એનું નામ નો લેવાય. અરે એના સંસ્કારને તો વંદન કરું. હા હું માં આવા બોલ બોલે. દીકરીને પરિવર્તન આવ્યું. હા હું માં કીધું બા મારે ઘેર જવું છે. અરે બેટા આ ઘર હવે તારું છે, લે આ ચાવીને જુડો તારો છે, આ ઘરમાં તારા હુકમે બધું હાલ છે. બેટા તારા સંસ્કાર ઉપર તો હું વંદન કરું છું, એમાં તારે મને પૂછવા ન હોય. 1 દી જવું હોય તો જા, મહિનો જવું હોય તો જા, 10 દી જવું હોય તો જા, તારા માટે છૂટી. હા હું માએ વહુને આટલો દરજ્જો આપ્યો, ચાવી આપી દીધી. દીકરી ઘરે આવીને માના જોડે રોવા માંડી. અને ઘરે આવીને કીધું બા પેલી દવાએ તો 2 મહિનામાં તો આખા ઘરમાં અલગ થઈ ગયું વાતાવરણ. શું થયું બેટા?
કે માં હું 2 મહિના પહેલા આવી હતી ત્યારે મને એમ થતું હતું કે મારી હાહુમાં મને નડે છે, મારે એને મારી નાખવી છે. પણ માં હું આજ તને અલગ વાતથી આવી છું કે શું પેલી દવા મેં હવે મારી હાહુમાં આપવાની બંધ કરી દીધી. કેમ? અરે 2 મહિના ખવડાય ને એમાં તો ઘરમાં બધું મારું માન મર્યાદા વધી ગઈ, મારો મોભો વધી ગયો. પણ બા આ 2 મહિના મેં દવા પાઈ છે એ ધીરે ધીરે અસર થઈ 100 મહિના પછી મારી હાહુ મરી જાય તો હવે એવી દવા આપ કે મારી હાહુમાં મારા કરતા પણ વધારે જીવે એવી મને દવા આપ, કારણ કે હવે તારા કરતા મને હારું હાચવે છે. અને એ દીકરી જયારે એવું બોલી ને ત્યારે માં ઊભી થઈ પોતાની દીકરીને બધ ભરીને ભેટી પડીને એટલું કીધું કે બેટા એ દવા મેં તને આપી હતી ને કે હા એ ખાંડનો પાવડર હતો. તારા ઘરમાં પરિવર્તન દવાથી નથી આવ્યું, તારા ઘરમાં પરિવર્તન તારા કામના લીધે આવ્યું છે. તું વહેલી ઉઠીને ઘર આખાનું કામ કરો ને, કામ કરે હવને વાલા લાગે, નમે હવને ગમે. બેટા આ રીતે સંસારમાં જીવો ને તો આપણું જીવન ઉજળું થઈ જાય. એટલે અંતરના ભાવથી બહેનો માતાઓ તમે બધા સમજણા છો. આ વાતનું મેં વાવેતર એટલે કર્યું છે કે દીકરીને સાસરે વડાવ્યા પછી માએ હંમેશના માટે દીકરી જોડે વાતો ઓછી કરવી. અને દીકરીના મોઢેથી કદાચ કોઈ ત્યાંનું ઓછું બોલે ને તો આપણે તરત બ્રેક મારવી. બેટા ઘરની વાત ઘરમાં રખાય, ઉંબરા બહાર ન જવા દેવાય, નહીં તો આપણી ઇજ્જતને કલંક લાગે. આવી સલાહ આપો ને તો એનું ઘર જામે. બોલો સાચું ખોટું? સાચું હોય તો એક તાળીઓથી મને આશીર્વાદ આપો. ભાઈ ભાઈ હા એ આપણે બોલાવો, આપણે હજુ ટાઈમ છે ખરો? હા તો આપણે એક સ્વાગત વચ્ચે કરવાનું છે. પહેલા આપણે સ્વાગત કરી દઈએ અને સ્વાગત કર્યા પછી થોડું રાખું ચાલુ. હા સર કયા કયા બોલવાના મને કહેજો. આપણે અહીંયા હાસ્યના દોર સાથે એક 3 સ્વર બોલવાના છે. એ સ્વરને આપણે બોલાયા પછી આપણે એક સ્વાગત કરવાનું છે. સ્વાગત કર્યા પછી તમારો સમય હોય તો આપણે 1-2 મારી જોક્સ હજુ રજૂ કરવા છે અને બહુ જ મંગલમય માહોલ છે. જોત જોતામાં કલાક થઈ ગયો. પાડો તાળી જોરદાર. ભાઈ ભાઈ હસવા હસવામાં બહુ ટાઈમ જતો રહે ખબર પડે નહીં. આનંદમાં હોય એટલે ટાઈમ જાય. તો આપણે પહેલા સર લઈ લેશું, બરોબર? હા તો એમાં 12 જ્યોતિર્લિંગની પૂજા અને આરતીનો સર આપણે લેવાનો છે. આ 12 જ્યોતિર્લિંગની પૂજા કાલ કરવાની, કાલે આવતીકાલે 12 જ્યોતિર્લિંગની પૂજા કરવાની છે ને પૂજાના યજમાન આપણે આ સભામાંથી ગોતવાના છે. આપને મોજ આવે ત્યાંથી આપણે સરની ઉસામણી ચાલુ કરશું. એટલે તમે કયો એટલેથી તમારી મોજ આવે. બહેનો માતાઓને પણ બોલવાની છૂટી, વડીલોને બોલવાની છૂટી, નાના જવાનિયા મિત્રોને બોલવાની છૂટી. આપને મોજ આવે રકમ એક આપો, એથી આપણે આગળ વધારીએ અને મોજથી ને ભાવથી આપણે આ સરની ઉસામણી કર્યા પછી કાર્યક્રમને આગળ વધારીએ. જય હો. 11,551 પાડો તાળી જોરદાર. ભાઈ ભાઈ જય હો, જય હો, જય હો. 11,551 12 જ્યોતિર્લિંગની સરની ઉસામણી. હા 12 જ્યોતિર્લિંગની પૂજા તમારા હાથે થાય. અને જ્યોતિર્લિંગ એટલે ભગવાન સ્વયં શિવજી નારાયણના તમને અંતરના આશીર્વાદ મળે. કાળનો કાળ મહાકાળ દેવાદી દેવ મહાદેવ. જય હો. થોડું આગળ વધારો. હા ઓલી બાજુ પાછળ બાલ્કનીમાં કોઈને બોલવાની ઈચ્છા હોય તો કહેજો. એવું લાગે ખાલી હાથ ઊંચો કરો ને આંકડો તો હું બોલી જાય છે. એમાં હા જો 10,000 વધારવાના. એમાં હું બહુ વધારે શું કામ વધારવા પડે? આવું એક જગ્યાએ કીધું એક જણે આમ કર્યું. મેં કેટલા કહું? મને ક્યાં બગલમાં ખણ આવે છે. મેં કીધું તો માપમાં રહેજો. અમુક સર ઉસામણીમાં આ મજા આવે. આજુબાજુના એરિયા હું તો સર ઉસામણીમાં હું જાઉં ને મને બહુ જ આનંદ આવે. આપણા સમગ્ર એરિયામાં દાતારોની ખૂબ દયા છે એવું મને અનુભવ થયેલો છે. દાતારો અંતરના ભાવથી દાન કરી અને ધર્મની ધજાને ટેકો આપે છે. આ જોઈને આપણો રુદિયો 100% રાજી થાય છે. કેટલા કીધા? 11 કીધા ને? 11,551 12 જ્યોતિર્લિંગની પૂજાના યજમાન. 11,551 એક વાર, 11,551 બે વાર, 11,551 અઢી વાર, 13,551 પાડો તાળી જોરદાર. ભાઈ 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 જય હો. એ ભાઈ
જયવીર સાઉન્ડ બહુ સારું છે, જોરદાર સાઉન્ડ માટે એક તાળી પાડો. ભાઈ ભાઈ ઈ મારો ભાઈ છે, હા મારો નાનો ભાઈ છે, ઘરની માતા ને ઘરના ભુવા, બોલો એટલે મજા જ આવે. એટલે માઇક સારું એટલે બનાવે કે મારો ભાઈ છે ને એની મજા. નહીં તો અમુક જગ્યાએ માઇક એવા આવે કે અમે બોલીએ કાંઈ લોકો સાંભળે કાંઈ. હા એક જગ્યાએ મેં ધૂન બોલાવીને કે ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ, ચરણો ધોઈને, તો માઇક એવું આવેલું લોકો ઊંધું સાંભળે, તે લોકો ઊંધું ગાતા હતા કે ચોયણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ. ચોયણો મેં કીધું ચોયણો નહીં ચરણો. મને કે ભાઈ માઇકમાં ચોયણો સંભળાય છે, હો એ તમે નક્કી કરો. તો અહીં એમ છે કે અમુક અમુક સારું હોય મજા આવે, નહીં તો બારોબાર જાય. ભાઈ ભાઈ 13,551 13,551 12 જ્યોતિર્લિંગની પૂજાના યજમાન જય હો. 13,551 એક વાર, 13,551 બે વાર. બેનો તમે બોલો, તમને કોઈ નહીં બોલે. સાચું કહો, કારણ તમે શક્તિ કેવા હો, તિજોરીની ચાવી જ તમારી જોડે હોય. 13,551 જય હો. બાર જ્યોતિર્લિંગની પૂજાના યજમાન 13,551 એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 જાય છે. 13,551 બાર જ્યોતિર્લિંગની પૂજા. બાર જ્યોતિર્લિંગની યજ્ઞના 12 જ્યોતિર્લિંગની પૂજાના યજમાન 13,551 જવા દઉં, જવા દઉં. 13માં બહેનો માતાઓ બરોબર છે ને? હા કેટલા? 15,551 પાડો તાળી જોરદાર. આવી ગયા અંદર બોલાણા 15. ભાઈ ભાઈ 15,551 15,551 13 વાળાને વિનંતી થોડો ધક્કો મારો. 15,551 જય હો. 15,551 12 જ્યોતિર્લિંગના યજમાન, 12 જ્યોતિર્લિંગની પૂજા. 16,551 એવું છે. 16,116. વાહ ભાઈ વાહ, ક્યાં બાત. 16,116 રૂપિયા. ભાઈ ભાઈ ક્યાં બાત, જય હો. 16,116 12 જ્યોતિર્લિંગના પૂજાના યજમાન. 16,116 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3, 17,551 પાડો તાળી જોરદાર. ભાઈ ભાઈ ક્યાં બાત. 17,551 કરો ફોન બાપુ, ફોન કરો. આમને આમનો વારો આવ્યો, ફોન કરો. આવી જાય. 17,551 એકવી કરો ડાયરેક્ટ. આ બાજુ પછી થાય. નાણું મળે પણ ટાણું મળે ને એની મજા છે હો. હા 17,551. ₹21,551 રૂપિયા પાડો તાળી જોરદાર. ભાઈ ભાઈ 21,551. ભાઈ આમ થોડું થોડું વધતા જાઓ. કાલ બપોર સુધી આજ કરો. આ કરવા જેવું ખરું બેનો, સાચું ખોટું? આજે આપણે જમણવાની ખીચડી આજ બનાવી દઈએ ભેગી બધાની, કોઈને ઘેરે બનાવવાનું જ નહીં. આનંદ કરો. 21,551 ક્યાં બાત. 12 જ્યોતિર્લિંગની પૂજા કરવાની છે. આ યજમાનને બહુ જ મોટો લાવો મળી રહ્યો છે. ત્યારે 21,551 કરું. પછી ખાલી હાથ ઊંચો કરો. આંકડો હું બોલીશ હવે, સ્ટેરિંગ મારા હાથમાં છે. આનંદ કરો. હા પૈસા તો કાલ મળી જાય, ગેરંટી એવી વાત. 21,551 એક વાર, બે વાર, અઢી વાર, જવા દઉં, પોણા 3 અને 21,551 3 વાર. બોલો શિવજી મહારાજ કી જય. નામ બોલો બાપુ. હા, વસાણવા
શક્તિભાઈ જગજીવનભાઈ ઝવેરભાઈ અમદાવાદ રહે છે, એ તો બધા ઓળખતા હશે, અમારા ગામના જ છે. વાહ ભાઈ વાહ. એ લાઈવ જોઈ રહ્યા છે, એટલે એમને કહી દઉં કે કાલે 1 વાગે અહીં પધારી જજો. 12:30 થી 1 ગાળામાં પૂજા વિધિ માટે સહકુટુંબ સહપરિવાર, કારણ કે અમદાવાદ છે. જય હો. હવે કાલે બીજો સર છે આપણે યજ્ઞનો સર. હા. શિવ મહાપુરાણની કથા 8 થી 11. આપણે અહીં ભગવાનની કોઈ પણ કથા કરીએ, અનુષ્ઠાન, કથા એટલે એક અનુષ્ઠાન, તેનો દશાંગ હોમ પણ થવો પડે. એટલે પંચદેવીની પૂજા કરીએ, જે આપણે પંચદેવીની સ્થાપના છે. 1008 આહુતિ, શિવ સહસ્ત્ર નામ, ભગવાન શિવના 1000 નામથી હોમાક્ત કર્મ થશે, શ્રીફળ પણ હોમાશે, અને પંચદેવીની પહેલા પૂજા થશે. એટલે જે યજમાન બને એને 8 વાગે લગભગ આવી જવું, અને 11, સવા 11 પછી આપણે પૂર્ણાહુતિ થાય, પછી બપોર પછીનો પ્રોગ્રામ 1 વાગે કાલે કથા ચાલુ થશે. એટલે જે શ્રોતા જણોરિયા બધાને ખાસ વિનંતી કે 1 વાગે કથા ચાલુ થશે. હજી વડીલોના આપણે સન્માન કરવાના છે. સન્માનનો દોર બહુ લાંબો છે. સરની ઉછવણી પતી જાય પછી જે બાકી છે એ લોકોના સન્માન કરી લઈએ, પછી કાલે, એટલે કાલે જે દૈનિક યજમાન બને એને પણ 12 વાગે આવી જવાનું છે. હવે વાહ. આપણા યજ્ઞનો સર, હા, યજ્ઞની અંદર સવારે 8 થી 11 નો ટાઈમ છે. 1008 શિવ રુદ્રાષ્ટક, બાબુ શિવ રુદ્રાષ્ટક કહેવાય ને, શિવ સહસ્ત્ર નામ 1008 હોમાત્મક જે કરવાનું છે. એવા આપણે સવારે 8 થી 11 નો યજ્ઞ, યજ્ઞના યજમાન, યજ્ઞના યજમાનની શરૂઆત આપણે કરીએ. આબાસથી 11 થી થયા હતા ને, ક્યાં ગયા 11 વાળા? 11 થી ચાલુ કરીએ. યજ્ઞના આચાર્ય, બરોબર ને, હોમ કરવા માટે 11,551. પાડો તાળી જોરદાર ભાઈ ભાઈ, જય હો. યજ્ઞના યજમાન 11,551. હા, કથા બિહારી ત્યાંના બાપુને એવું કેવું છે કે સરની ઉસામણીની શરૂઆત આ ખૂણામાંથી થાય, કીધું એ ખૂણો પાકેલો છે, અહીંયા જીરું હારું થયેલું છે. હા, એટલે સારું કહેવાય નહીં તો ભગવાનની કૃપા. હું તો એવી ભગવાનને પ્રાર્થના કરું કે ઉંબરે ઉંબરે જીરુના ઢગલા થાય. હા, બધાની પ્રગતિ બહુ સારી થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. 15,551 યજ્ઞના યજમાન 15,551. પાડો તાળી બહેનો માતાઓ ભાઈ ભાઈ, જય હો જય હો. ક્યા બાત. 15,551 યજ્ઞના યજમાન. 15,551. 17,551 ભાઈ ભાઈ, 17,551. જય હો. એકવી કરી નાખું, એકવી. આમ હાથ ઊંચો કરો, એકવી કરું. કેટલા? 18,551. હા, કઈ હો ગયું જવાય બાપા. પણ યજ્ઞનો મહિમા શું છે? એને મુખ્ય યજમાનનું ફળ તો મળે જ, પણ બાકી 9 દિવસના દૈનિક યજમાને જે કંઈ પૂજન વિધિ કરી છે, અહીં જે કંઈ પણ નામ જપ થયા છે, એ બધું 18 જ છે. 18,551. ક્યા બાત. 18,551 યજ્ઞના યજમાન. આમાં કોકને વહુ વરને થોડું આઘું પાછું થયું હોય ને તો એમને યજ્ઞમ બેહાય. એટલે પેલા ભૂદેવ એમ કે હાથમાં પાણી લ્યો, એ પાણી પી જાઓ, આમ હાથ અડાડો, એટલે એમાં સેટિંગ થઈ જાય. સાચું કહું, મારા ઘરવાળા હારે થોડી મગજમારી બને ને જો અબોલા થાય ને, એટલે હું આપણે સત્યનારાયણ ભગવાનની કથા જ કેવડાવું. એક બાપુને બોલાવી દઉં કે તમને 1100 રૂપિયા આલે કથા કરજો. 16,551. પાડો તાળી જોરદાર ભાઈ. એલા પોડતો બાપુ 18 તો હતા. આપણે ગાડી રિવર્સમાં આવી, આ લોચે ચડી થોડું, અરખમાં ભૂલી ગયા. વિદુરજી એવું થયું, સમજો. એમને કહી દો 21 નો વારો છે તમારો.
હા 18,551 હા 19,551 પાડો તાળી જોરદાર ભાઈ ભાઈ 19,521 30,000 ના 20,000 20,551 હા તો મને તો કાનમાં પાછા મશીન બે મેલેલા છે એટલે દોઢું સંભળાય 20,551 ભાઈ ભાઈ 20,551 પાડો તાળી જોરદાર ભાઈ ભાઈ ચાય આવી મારો ને બોલો એ સ્ટેજ ઉપર હાલતા છે નહીં પણ મને આપી હો સારું કહેવાય એક બેન ના જોડે ચા પીધી ને ઘરે તે મેં વખાણ કર્યા બેન તમે ચા બહુ સારી કરો છો આવી ચા તો હોટલમાં ન હોય તમે તો જોરદાર ચા બનાવો છો તઈ બેન ના બોલ્યા તો સારું તો પણ બોલ્યા મોનકા ભરતભાઈ અમાર ઘરની ચા હારી જ હોય ખાયણી દસ્તો મળ્યા નહીં ને તે આદુ મોઢેથી ચાવી નાખ્યું ખરું બીજો કપ આપું મેં કીધું બા હવે રેવા દેવો હમણાં પેલી પીધી હમણાં ફુવારો થઈને આવે બોલો હા અમુક તો બોલે ને મજા કરાવે હો હા પછી બીજા દાડે આવું ઝાલાસર જેવું ગામ હતું ને ત્યાં અમે ગયા તે અમારા અમરીશભાઈ જેવા મસ્ત જોરદાર માણસ ભરતભાઈ પ્રોગ્રામ ચાલુ કર્યો પેલા હાલો ઘરે ઘરની ભેહનું દૂધ પાવ તે મને તો તારું ભરીને દૂધ આપ્યું મેં કીધું અમરીશભાઈ ઓછું કરો આ તો ઘરની ભેહનું ચોખ્ખું દૂધ છે મને કે એટલે જ કહું પી જાવ કે ના ઓછું કરો અમરીશભાઈ કે પી જાવ મહેમાન માટે માથું આપી દેવાય દૂધ શું ચીજ છે પીવો મેં કીધું અમરીશભાઈ આ ઘરની ભેહનું ભારે પડે થોડું ઓછું કરો અમરીશભાઈ કે ભરતભાઈ તમારે પી જાઓ અમે સમજ્યું પાડો થઈ ગયો મને પાડો બનાવ્યો બોલો મેં કીધું આ જાય હો ભાઈ એટલે કોણ કોને હું સમજે કોઈ નક્કી નહીં ગેરંટી વાળી વાત એટલે સરસ મજાનો ભાવ કેટલે પહોંચ્યા 20,551 20,551 યજ્ઞના યજમાન 20,551 જય હો 20,551 એક વાર 20,551 બે વાર અઢી વાર પોણા 3 આ બાજુ બોલો એમને પૂછો પછી કરાય કર નાખું તો પેલો સરે 21 હશે તો આ 21 થાય તો બે જોટે કર નાખું ક્યાં વાત હે ભરતભાઈ નું માયનું પાડો તાળી જોરદાર ભાઈ ભાઈ એ તમારા પરિવારને પિતૃઓને ભરત પ્રજાપતિના વંદન છે બાપ 21,551 પાડો તાળી એમનું નામ જ આપી દો આ ઉસામણી એમને દીધી ભાઈ ભાઈ જય હો અમારા રજનીકાંતભાઈ ધનજીભાઈ ઓકે નામ છે ને રજનીકાંતભાઈ ધનજીભાઈ એમના તરફથી આ ઉસામણી સ્વીકારી છે એમના પરિવારને પિતૃઓને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ ભાઈ જય હો જય હો જય હો હવે આપણે ત્રીજી ઉસામણી છેલ્લી ઉસામણી દૈનિક યજમાન દૈનિક યજમાન એ પણ એક અણમોલ લાવો છે એટલે મોજથી ને ભાવથી આપણે દૈનિક યજમાનની શરૂઆત આપણે કરીએ તમને મોજ આવે ત્યાંથી શરૂઆત કરો ભાઈ ભાઈ જય હો હવે એક દૈનિક યજમાન બાકી છે ને માત્ર આવતીકાલના પછી પરમ દિવસે જોગુ મહારાજ કહેશે તો પણ દૈનિક યજમાન થવાશે નહીં આ બાજુથી 11 શરૂ કરો ભરતભાઈ 11,551 ભાઈ ભાઈ ક્યાં બાત હે જય હો હું મસ્ત મજાનું તમને એક તાંડવ સંભળાવું સમજો જય હો આમાંથી કાઢું હોય તો છેલા છે આમે આ કરશનપુરાની ડિક્શનરીમાં નથી શબ્દ જ નથી આ ક્યાં વાત 11,551 અમારા સાજિંદા મિત્રોને કહીશું થોડીક વાર આવો જો આપણે મસ્ત મજાનું એક તાંડવના બે સ્ત્રોત લઈએ શિવજી મહારાજને રાજી તો કરીએ ને આપણે હે ને ભાઈ ભાઈ હા આવો ગાંધર્વો આવો અને સ્વયંસેવક આપણા દૈનિક યજમાનમાં 11,551 સ્વયંસેવકો આરતીની તૈયારી કરજો 11,551 દૈનિક યજમાન 11,551
એક ઘરવાળી પિયર ગયેલી ને બેનો પિયર ગઈ હતી તે ઘરવાળાને ફોન કરે કે પતિદેવ તમે ક્યાં છો એટલે કે ઘરે તો કે રહોડામાં જાજો થોડું કામ છે તે ઘરવાળો રહોડામાં ગયો બોલ રહોડામાં આવી ગયો કે પેલું મિક્સર પડી છે કે હા એ ચાલુ કરીને સંભળાવો તેને મિક્સર ચાલુ કરીને સંભળાવ્યું આમ એની ઘરવાળી કે ઓકે આપણા જ મિક્સરનો અવાજ છે તમે નક્કી ઘેર છો ટેસ્ટિંગ કર્યું બોલો પિયરમાં બેઠે બેઠે આવું 15 દી હાલ્યું હવાર બપોર હાજ રાત્રે ગમે ત્યારે ફોન કરે ક્યાં છો ઘરે મિક્સર ડ્રુ ઓકે આટલું જ થાય હોડમાં દારે બાઈને અફસોસ થયો કે હાય 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 જ્યારે જ્યારે ફોન કરું મારો ઘરવાળો ઘરે ને ઘરે લાવ એમને સરપ્રાઈઝ આપું કીધા વગર ઘરવાળી ઘરે આવી ત્યાં તો દરવાજો બંધ તાળું મારેલું 1.5 કિલોનું જલારામ તાલા હવે મુદ્દો સાંભળજો બાજુમાં રહેતા હતા શાંતાબેન તેમને પૂછ્યું કે હા શાંતાબેન આ મારા ઘરવાળા કો ગયા તો શાંતાબેન કે રામ જાણે 15 દી થી મિક્સર લઈને ક્યાંક જાય થેલિયમ લઈને ફરતા હતા બોલો આપણને એમ થાય કેવા માણસો એ તો જો ભાઈ ભાઈ દૈનિક યજમાન આપણા 11,551 જય હો પણ રે શિવ સમાન દાતાર નહીં જન વિપોત વિદારણહાર પણ લજિયા મોરે રાખ્યો એ શિવ નંદી કે અસવા ભગવાન શિવજીના ચરણમાં 2-4 શબ્દો અર્પિત કરું છું ત્યારે सेल छोल संग छाल जटा जोट चंद्र भाल गंग के तरंग माल विमल नीर गाजे ये लोचन त्रय लाल लाल चंदन के घोरे बाल कुमकुम सिंदूर गुलाल भगटे बरसा जय हृदय खुशाल फटक जाल रुद्र माल हरद जाल राजे बम 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 डमरू बाज नाद वेद सरस साध शंकर महाराज याज तांडव नाच मारो भोले महाराज याज तांडव नाचे Thithigan, 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 thithigan. Tadilang, thithigan, thithigan, thithigan. Tajat mrodang madhur Vishnu kamal baadhe. Sa 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 gagam ma pa 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 sagam pagam bina dhar narad kar sarad ya radhe. सर्व किन्नर गंधर्व जार धर्म अर्थ काम मोक्ष या परोक्ष यादे यादे बम 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 डमरू बाज नाद वेद सरस साध शंकर महाराज याज तांडव नाच मारो भोले महाराज याज तांडव नाचे किन किन मंदिर जपा जंजग जंजग जगाज किन किन मंदिर जो बाज तिट धन नगार धमक धम धमाके चमक चमक चम चमाग चादर चम चम चमाग गुरो घम घम घमाग चमक चम चमाके लट के फरकत खत जट के निर्खत सुर
અવાજ તોય 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 કરત ધુતક તોય અવાજ તોય 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 કરત કાજ શંખનાદ શુંગ બાજ વિપત બાજ કેરી તક તક તાક તાક ભજત તાલ તત તાલ ખનગત નરખદ લખાજ મંત મંત ભેરી हरखत हरखत खुशाल मुनिजन मानस विशाल अमित मोद माचे पम 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 डमरू बाज नाद वेद सरसदाद शंकर महाराज याज तांडव नाच मारो भोले महाराज याज तांडव नाच मारो शिवजी महाराज याज तांडव नाचे एवा भगवान ने આપણે યાદ કર્યા કે હે મારા નાથ આજે કરશનપુરા ગામની આ પવિત્ર ને પાવન ભૂમિમાં અંતરના ભાવનો વરસાદ વરસાવી એક એકના ઉંમરે તું ધર્મની જ્યોતિ પ્રગટ કરજે મારા બાપ એવી આપણે પ્રાર્થના કરીએ અને દૈનિક યજમાલને આપણે વધાવા છે ત્યારે 11,551 મહાદેવ હર 11,551 એક વાર 11,551 બે વાર કારણ કે હવે આપણે ટાઈમ જે થાય લગભગ ઉપર છે બરોબર ને બહેનો એવું લાગે છે ને પછી આપણે હદ વગરનો ટાઈમ કરો તો લાંબુ લાંબુ કેટલું કરવું પણ ભરતભાઈ એમને ચિંતા એટલા માટે નથી કે સંધ્યા આરતી આઈ નાઈ કરવાની છે ને પછી વાળું આઈ નાઈ કરવાના છે. અરે વાહ તો પાળો તાળીએ તો બહુ સારું આમ તો કથા હોય તો એ સારું હરિહર કરીને જવાનું છે. બસ બસ તો ઘરે કોઈ ચિંતા છે નહીં હા બરોબર ને બહેનો એટલે ઉતાવળ નથી. મોજે દરિયા તો બહુ સારું કહેવાય. મહાદેવ 11,551 જવા દઉં 11,551 એક વાર બે વાર અઢી વાર પોણા ત્રણ ભરતભાઈ નું ગણિત સારું છે. મને ગણિત નામથી ના આવડતું એવું હા એટલે આમને ટેવ છે બધા. તે પાંચમા ધોરણમાં હું બે વાર ફેલ થયેલો એટલે કેટલો પાકો પાયો હોય. પાકું પાકું વાગતા ઢોલે ફેલ થયેલા બોલો. હા બેનોય રાજી થયા હતા હો ભણાવતા હતા કે છોકરો ફેલ થયો બહુ સારું કહેવાય. એ ફેલ થયા તઈ તો આવું પકડ્યું નહીં તો અત્યારે ક્યાંક નોકરી ન હોય બેનો સાચું ખોટું હે પણ નથી ભણ્યા એ ભગવાનની કૃપા જ કહેવાય. સાચું ખોટું બાપુ તો પછી શું છે હા ભણ્યા હોત તો ક્યાંક 25,000 ની નોકરી હોત. 12,000 ભરતભાઈ 12,000 ક્યાં બાત હે અમારે બેનો બોલ્યા 12,551 પાડો તાળી જોરદાર ભાઈ ભાઈ. હવે બેનોએ બોલવાનું ચાલુ કર્યું તાકાત હોય આવો હામાં 13,551 બેન પાછા ન પડતા કરું ચાવું 13,551 ભાઈ ભાઈ ના હો માપે બોલું હો હેરાન નહીં થવાનું બહુ. હા પણ તમે હિંમત કરી દેજો આટલા ત્યાં હજી એક બીજા બેન ને કહું ટેકો આલો કેળ બાંધી. હા પણ આમે જો ગાડીઓ આવે ને 14,551 આવો હામાં ખબર પડે હું સમજો 15,551 કાઠા થઈ ગયો બેનો વાદા નહીં 15,551 હોડ કરું ખાનગીમાં 15,551 15 નો આંકડો તો આમ તો અમે ભુવા છીએ હો બસ આઈ એમ ભુવા મેરડી માતા કા ભુવા હે હમ तो हमारे 15 નો વધાવો આવે તો हम चलावता नहीं है ખમા. હા 15 નો વધાવો આવે તો કે ના ભાઈ 15 ની 17 આવે થારું એટલે વધારો 15,551 આવો બાપા આ બાજુ ઉપર આવો પધારો. અરે રમતી આવે માડી રમતી આવે યાદ મારી ઉમિયા રમતી આવે માં જય હો જય હો. બોલો બાપા બાપા ને બાજુ આ કાલનો પ્રોગ્રામ આપણે 1 વાગ્યાથી ચાલુ થવાનો છે પણ પેલો હવન ખાલી વહેલો ચાલુ થાય બાપા
હાલો આપણે આમ તો જ્યારે આમંત્રણ પત્રિકા છપાય ત્યારે બપોરે પૂર્ણાહુતિ થાય. સમય તો એ જ છે, બપોરે રાખો કે સાંજે રાખો, પણ એમાં થોડોક ફેરફાર આપણે કરીએ છીએ. સવારે, કારણ કે આવું સુંદર મજાનું આયોજન ભગવાન ભોળાનાથ નીલકંઠ મહાદેવની આપણા કરસનપુરા ગામ ઉપર ખૂબ કૃપા વરસી, અને ભગવાન તો યજ્ઞથી રાજી થાય એટલે ભગવાનને હજીએ વધારે રાજી કરવા અને હજીએ વધારે કરસનપુરા ગામ ઉપર ભગવાન ખોબે ખોબે આશીર્વાદ વરસાવે. ભાઈ ભાઈ એ નિમિત્તે આપણે પહેલા ભગવાનને જમાડવા છે, એટલે કે યજ્ઞ કરવો છે. એટલે 8 થી 11 યજ્ઞ, અને કાલે કથા 1 વાગે અને 1 થી સાંજના 6 કે 7 વાગ્યા સુધી. કેવું અમરીશભાઈ કાલના વારોનું? ભાઈ ભાઈ હા, અમરીશભાઈને પૂછવું પડે. એટલે કાલે બધો પ્રોગ્રામ પતાવી અને વરદભાઈએ કીધું એમ વારું અહીં થશે, એટલે પછી આપણે વહેલું મોડું થાય તો કોઈ ટેન્શન નહીં. એટલે કાલે કથા 1 વાગે, અને જે યજ્ઞના યજમાન છે અને એ બધાને મેં કીધું એ પ્રમાણે 8 વાગે દૈનિક યજમાનને જે કંઈ અહીં નામ બોલાય એ બધાએ 12 વાગે આવું. શ્રોતાગણોએ 12 વાગે હાજર થઈ જવાનું, કારણ કે આપણે કાલે ઘણા બધા વડીલોના સન્માન કરવાના છે. આજ યુવા વર્ગ લઈ લીધો, કાલે વડીલો, આભાર વિધિ, આપણે ઘણા બધા કામ છે. અને પોથીજી જે આ મંડપના દાતા જિગ્નેશભાઈ અને ધવલભાઈના ત્યાં વાહ ડીજેના તાલે વાંચતા ગાજતા ત્યાં જઈ અને પછી આ પોથી વાંચતા ગાજતા પહેલા આપણે જેને કોઈને પધરામણી કરવી હોય ઘેર તો છૂટી જ છે, એમને બાજટ, પછી કાલે ફરી સૂચના આપીશું, બાજટ ઉપર આસન, એક આરતીની તૈયારી, ફટોફટે આરતી કરી અને ત્યાંથી વાંચતા ગાજતા જે જગ્યાએ ભોળિયાનાથના ચરણમાંથી આપણે શિવ પુરાણ લાયા હતા એ ભગવાન ભોળિયાનાથના ચરણમાં મૂકી અર્પણ કરી વાંચતા ગાજતા શાસ્ત્રીજીના ઘેર બધાએ આવવાનું. આવો એક આપણો કાર્યક્રમ છે. ભાઈ ભાઈ એટલે પોથીના યજમાન પૂર્ણાહુતિના આપણે ધવલભાઈ અને જિગ્નેશભાઈ, એમને ખરેખર મને ખૂબ સાથ અને સહકાર આખા ગામે આપ્યો. પણ શરૂઆતમાં મને એવું કીધેલું, વાહ મેં એમને પૂછ્યું, કીધું થોડોક આપણે મંડપને એવું બાંધવું અને કથાની શરૂઆત કરી. કારણ કે આ 9 દિવસનો પ્રોગ્રામમાં પહેલા આપણે મંડપનો ખર્ચો કેટલો આવે આમ પૂછવું તો પડે. એટલે મેં જિગ્નેશભાઈને પૂછ્યું કે કેટલો ખર્ચો આવે? મને કે ગોરબા કરો, જેટલો ખર્ચો આવે એમાં 1 પૈસો નહીં લેવાનો, અને એવો સુંદર મજાનો મંડપ બાંધો કે જે મંડપની અંદર બેઠા હોય ને પેલા હું ઊંચું જુઓ કે મારા બેટા મંડપ બાંધી જવાનું. વાહ વાહ અને ખરેખર દિલથી હૃદયથી એમને આ સેવા આપી. આ સ્ટેજ બનતું હતું ત્યારે મેં એમને ઘણું કીધું કે ભાઈ નાનું બનાવો, આવડું મોટું સ્ટેજ શું જરૂર? તો મને કે હમણાં હું જિગ્નેશ દાદાની કથા કરીને આવ્યો અને જિગ્નેશ દાદાના સ્ટેજનું જે માપ છે એ પ્રમાણે હું બનાવું, તમે ચિંતા છોડો, મહેનત મારે કરવાની. ભાઈ અને ભાઈ ભગવાન ભોળિયોનાથ ખૂબ આપે. હમણાં મને એમને વાત કરી કે અહીં રોજના રોજ આપણે કથા સાંભળીએ, મારે ફોન આવે, હું જોઉં, મારે જે કે મંડપનો કાર્યક્રમ જવું એટલે બધો ફિક્સ થઈ જાય. અને લગભગ ભોળાનાથની કૃપાથી ઘણું બધું ઓર્ડર મને એડવાન્સમાં મળી જાય. એ ભોળાનાથની કૃપા, અને હજી એમના ઉપર વધારે કૃપા વરસે એવા હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ. કાલે એ વાલાયા તો વાલપ નો વ્યવહાર જેને પાર તો ઉતાર મારી આંખે ઉજાગરા દિને રાત ક્યાં રમ્યા કાન રાત વાલા હરખ તો દેખાડ બડેલા ને ના તો બાર, વાલા હરખ તો દેખાડ બડેલા ને ના તો બાર મારી આંખે ઉજાગરા દિન રાત ક્યાં રમ્યા કાન રાત લડી. જય હો. હા, કેવી
આવતીકાલે સાંજનો અલ્પાહાર એટલે કે નાસ્તો એના દાતા પટેલ દયાળજીભાઈ હંસરાજભાઈ હસ્તે મહેશભાઈ એમડી. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ ભાઈ વાહ. દેવાધિદેવ મહાદેવ તમારા ભંડાર હંમેશને માટે ભરેલા રાખે. આપણા સરને પૂર્ણાહુતિ કરવાની તૈયારી કરું, કારણ કે મને તો કાંઈક નું કાંઈક યાદ આવતું રહેશે ને આમને આમ તો બહુ લાંબુ હાલશે. આ તો રબડ જેવું લાંબુ કરો લાંબુ થાય બેનો, સાચું ખોટું. પણ અહીંયા જે પવિત્ર પ્રેમ દેખાય છે એના માટે એક કડી રજૂ કરું. સાંભળજો, તમને આ ગમે તો મને તાળીઓથી આશીર્વાદ આપજો. આ પવિત્ર પ્રેમ સેવો છે, આપણે કેવો અંતરનો ભાવ છે એના માટે. ત્યારે 4 કાળીના ભોપાલી એ લોહીનો નહોતો સંબંધ જાતો લાગણીની હતી યારી, લોહીનો નહોતો સંબંધ જાતો લાગણીની હતી યારી, દોસ્તી નામે હમ કા દાયા જાન સે કુરબાન. આ બધા અમારા ભાઈબંધો માટે એ દોસ્તી ના હમ કા દાય એવી ભાઈબંધી અમારી અમારી. લાગણીની હતી યારી, લોહીનો નહોતો સંબંધ જાતો લાગણીની હતી યારી, દોસ્તી ના હમકા થાય એવી ભાઈબંધી અમારી, દોસ્તી નામે હમકા થાય એવી ભાઈબંધી અમારી. આવી ભાઈબંધી જ્યાં હોય ત્યાં પવિત્ર પ્રેમની લાગણી હર હંમેશના માટે તણાતી હોય ને, એમાં માણસ આખે આખો તણાઈ જાય. બોલો, કૃષ્ણ પરમાત્માના વિરહમાં ગોકુળની ગોપીઓની આંખમાંથી એટલા આંસુડા આવ્યા ને કે આંસુડાના હારે એનું કાજળ જ્યારે એમ કહેવાય કે એ નદીમાં પ્રસ્તુત થયું ને તો નદીનું પાણી આખું કાળું થઈ ગયું. આ પવિત્ર પ્રેમનું પ્રમાણ છે. અને એવો જ પવિત્ર પ્રેમ આપણને આ ભૂમિમાં દેખાય છે. સમગ્ર દાતારો પોતાનું દાન આપી અને ધર્મની ધજાને ટેકો આપી રહ્યા છે. અને ખાસ કરીને નયન બાપુએ પોતાના ગામમાં જ પોતાની પહેલી કથા અર્પણ કરી છે. અને ગામના વડીલોના એમને આશીર્વાદ મળે. અને વ્યાસપીઠનો અધિકારી વ્યક્તિ છે, વ્યાસપીઠને શણગારી શકે, વ્યાસપીઠને માન આપી શકે એવું પૂર્ણ પાત્ર બન્યા પછી જ્યારે વ્યાસપીઠ ઉપર બેઠા છે અને તમારો આશીર્વાદ મળે એટલે આ જગતના ચોકમાં એ ધર્મની ધજાને 100% ટેકો આપશે એવો મંગલમય પવિત્ર ભાવ હૃદયમાં થાય છે. અને એવો જ આપ સર્વનો પણ પવિત્ર ભાવ છે. ત્યારે વધારે વાત નહીં કરતા આપણા દૈનિક યજમાન કેટલે પૈગા 14 ના 15 હતા 16,551 દૈનિક યજમાન આપણા 16,551 એક વાર, 16,551 બે વાર, અઢી વાર, પોણા 3 અને 3 વાર. પાડો તાળી જોરદાર. ભાઈ ભાઈ ભાવથી ને પ્રેમથી આપણે એમનું નામ આપજો. જય હો. હા, કાલના દૈનિક યજમાન જાદવજીભાઈ કિશોરજીભાઈ હસ્તે પ્રવીણભાઈ. હવે અહીંથી આપણે સ્વાગત માટે જે નામ બોલાય એ સત્વરે વહેલા હજી કોઈ ઝડપી આવી જજો, કારણ કે સમય આરતીનો આપણે થશે. બાપુને રામજી મંદિરની આરતીનો સમય થશે. વાર છે ને વાર છે ને બાપુ? પેલા જયેશ કુમાર એક કડી રજૂ કરું, તમે સાંભળો. આ પહેલી વાર ગાઉં છું. આ હું આજ જે ત્યાર 2-4 ગીતો ગાયો ને એ પહેલી વાર ગાયો. આ કોઈ દી મેં તૈયાર કર્યા નથી, આ હમણાં જ તૈયાર કર્યા, ટ્રેન્ડિંગમાં છે એટલે. બરોબર ને? એક ગીત તમારા હવે રજૂ કરું. તું મારો દરિયો ને કાંઠો હોય તો તું યાર
આખો દરિયો ને છાંટો તો તારી નજર સે દર્દનો મલમ દિલમાં ફસાયેલ કાંટો તો હરિયે જન્મથી માગી કસમથી ત્યારે મળી આવડી દોસ્તી જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે સાથે જવું હોશથી મારો દરિયો ને કાંઠો તો તું આખો દરિયો ને છાંટો તો તારી નજર સે દર્દનો મલમ દિલમાં ફસાયેલ કાંટો તો તાળી પહેલી વાર ગાયો કેવું પણ ટ્રાય થાય છે ભાઈ ભાઈ હાલો અને આ સરસ મજાના 3 ઉસામણી પણ થઈ ગઈ તમે બધાએ મને ભાવથી ને પ્રેમથી હાસ્યના દોરમાં પણ મને સાંભળ્યો અને નવા નવા તૈયાર કરેલા ગીત હાચા ખોટા મેં રજૂ કર્યા અને તમે હાઈબ્રિડ વધાવ્યા એટલે આ ગતના ચરણમાં શ્રોતાગણના ચરણમાં હું ભરત પ્રજાપતિ કરોડો વંદના કરી અને મારી વાણીને વિરામ આપું છું આગળનો દોર આપણે બાપુને વિનંતી કરીશ કે આરતી કરવાની હોય એ પ્રમાણે આગળ વધશું આપના સમક્ષથી હું મારી વાણીની રજા આપી વિરામ આપી આપની રજા લઉં છું હરિઓમ તત્સત જય ગુરુદત્ત જય હો જય હો જય હો ખૂબ ખૂબ આભાર ભરતભાઈ તમારો અમારા આખા ગામને માન આપી આમ તો તમે રાત્રે જ પ્રોગ્રામ કરો છો છતાંય તમારે હજી કંઈક પ્રોગ્રામ તો હશે જ છે જ મને ખબર છે તમારે ત્યાં જવાનું છે છતાં આમંત્રણને માન આપીને પધાર્યા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાન ભોળાનાથ તમને ખૂબ સુખી રાખે ખૂબ વાણી પવિત્ર આપે એવા હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ